ક્યાંથી આવ્યો હતો તમને પહેલેથી એવું હતું કે ડિરેક્ટર બનવું છે બીકોઝ તમે આમ સિવિલ એન્જિનિયર છો? ફિલ્મો બનાવી શું જોવી પણ એ સારી વાત નહીં, એમ કે ફિલ્મો ન જોઈએ, છોકરા બગડી ગયા જે એક માહોલ હોય, પણ ક્યાંક ને ક્યાંક પહેલેથી એવું કે ફિલ્મો બનાવી. પછી બહુ બધું અમે લોકોને પૂછ્યું, અમે બધું થોડું ઘણું વાંચ્યું, બહુ બધા વિડીયોઝ જોયા કે શું છે, લોકોના પર્સપેક્ટિવથી કૃષ્ણ ભગવાન કેવા છે. પણ એક વસ્તુ કોમન નીકળી કે બધા માટે કૃષ્ણ ભગવાન અલગ છે. સ્ટોરીમાં શું થઈ શકે, તો કે એની વાઇફ શું કરતી હશે, એ અહીંયા ફસાણો છે શું કામ, એને ભગવદ્ ગીતા મળે, કીધું ના ભગવાન મળે તો કીધું ભગવાન કોણ બનશે, તો જોયું કે ભગવાન તો આમ જ છે, લાંબા વાળ છે. 2-3 કલાક ઊંઘીને ગમે આખો દી ટ્રાવેલ કરીને શૂટ કરતા હતા. એવું શૂટ કરીને પાછા અમે જુનાગઢ આવ્યા શૂટ કરવા ફાર્મમાં. તો નાની મજાક જુઓ તમે, અંદર કાર્ડ નાખીને તો એક ફૂટેજ જ નથી બતાવતું. શ્રુહદ અને કરણ મતલબ બહુ મોટી વાત છે કે આ એક્ટરોએ જે જાન રેડી દીધી. તમને એમ જ થાય કે આ લાલો જ છે, તમને એમ જ થાય કે આ કૃષ્ણ છે. શું કામ? કારણ કે એને એ જીવી ગયા એ કેરેક્ટરો, એને આમ અંદર ઉતારી લીધા. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ નવું લાગ્યું ને, જય શ્રી કૃષ્ણ. આપણે ગુજરાતીઓને ટેવ છે કે આપણે જતા હોઈએ તો પણ કોઈને કહીએ જય શ્રી કૃષ્ણ, આપણે આવીએ કોઈકને મળીએ પહેલી વાર તો પણ કહીએ જય શ્રી કૃષ્ણ. આ કેમ છે? આપણે આટલા બધા કૃષ્ણથી સંકળાયેલા કેમ છે? આપણી આજુબાજુ કૃષ્ણ કેમ છે? વેલ, એ પ્રશ્ન જો તમને આવતો હોય તો પહેલાં બીજો એક પ્રશ્ન લો કે આજે મેં કૃષ્ણથી શરૂઆત કેમ કરી છે? તમને ખ્યાલ હોય તો કૃષ્ણ પર બહુ જ બધું કન્ટેન્ટ આવે છે. કેટલા બધા લોકોએ કેટલી બધી ગાથાઓ લખી છે, કેટલા બધા પુસ્તકો પડે છે, કેટલી સિરિયલોમાં અને કેટલી ફિલ્મો આવી છે કૃષ્ણ પર. અહીંયા આગળ તો ખરું જ, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇવન ઇંગ્લિશમાં પણ કૃષ્ણ પર ફિલ્મ બનતી હોય છે અને એ બધી જ ફિલ્મોમાં એ જ કૃષ્ણની લીલા હોય છે. વેલ, આપણી એક હમણાં જ આવેલી ગુજરાતી ફિલ્મ છે જે કૃષ્ણ પર છે. ઓલરેડી ખબર પડી ગઈ ને કે હું કઈ ફિલ્મની વાત કરું છું? ના પડી? હિન્ટ આપું. આ ગીત તો તમે સાંભળ્યું જ હશે તમારા સોશિયલ મીડિયા પર કે ગમે ત્યાં. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હજુ ખબર ના પડી? વેલ, તો આપણી જે બેસ્ટ ગુજરાતી મૂવી છે જેણે દરેક રેકોર્ડ જે હતો એ બધા જ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. ફર્સ્ટ ગુજરાતી એવી ફિલ્મ છે જેણે 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે અને હવે એ હિન્દીમાં ડબ થઈને હિન્દીમાં પણ એટલી જ સરસ અને એટલી જ સક્સેસફુલી ચાલી રહી છે. એ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. આજે આપણે જેમને મળવાના છે એ લાલોના ડિરેક્ટર અંકિત સખિયા અને આપણા વહાલા પ્રભુ શ્રુહદ ગોસ્વામીને મળવાના છે. તો ચાલો એમનું સ્વાગત કરીએ અને એમની સાથેની વાતચીત શરૂ કરીએ. નમસ્તે. 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શુભ સવાર. આજની સરસ સવાર છે. તમારી સવાર કેવી છે? ખૂબ નવી સવાર છે આ અમારી માટે, અમારા બધા માટે. આ સ્પેશિયલી જે પિક્ચરનું સોંગ છે નવી સવાર છે. નવી સવાર છે. ઓકે. અને યુઝ્યુઅલી જો હું પૂછું તો તમારા બંનેની સવાર કેવી હોય છે? ફોર એન એક્ટર એન્ડ અ ડિરેક્ટર સવાર કેવી રીતના તમે સ્પેન્ડ કરવા ઈચ્છો? હમણાંથી તો અલગ સવાર પડે છે. 5-1 મહિના પહેલા અલગ સવાર હતી, હવે અલગ સવાર છે. હવે કંઈક ને કંઈક મોટિવ સાથે ઉઠીએ છીએ, કંઈક કામ હોય છે એટલે ઉઠીએ છીએ, પછી ક્યાંક જવાનું હોય છે ઉઠીએ છીએ, લેટ થતા હોઈએ છીએ પણ ક્યાંક જવાનું હોય છે, કંઈક કામ હોય છે, કંઈક દિમાગમાં એક વસ્તુ ચાલતી હોય છે કે એના લીધે અમે ઉઠતા હોઈએ છીએ. તો એ સારો ચેન્જ છે. પહેલાં એવું કંઈ હતું નહીં, ગમે ત્યારે ઉઠતા, ગમે ત્યારે ઊંઘતા, પણ હવે સારું છે, એક મોટિવ છે ઉઠવાનો. અચ્છા. અને સરસ ચેન્જ. યસ, ડેફિનેટલી. યુ વુડ લાઈક ધેટ ચેન્જ? યસ, યસ. ઓકે. સર, તમારી? મારી તો પહેલાં ને અત્યારે એક વસ્તુથી સવાર થાય છે જે કે નારાયણ સ્વામીના ભજન. અરે વાહ. ત્યાંથી સવાર થાય છે રોજની. અને બસ એ જ જેમ શ્રુહદે કીધું એમ કે હવે થોડું પહેલાં મોટિવ હતો કે આપણે ફિલ્મ બનાવવાની છે ને એ બધું ભાગતા હતા કે દોડતા હતા. હવે એવો મોટી હવે એક જવાબદારી છે. એક પહેલાં કદાચ 10-20-30% ભાગતા હતા, હવે 100 અને 120% બધું રોજે રોજનું આખું લાઇનઅપ હોય છે કે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, આ કરવાનું છે, ઓલું કરવાનું છે. તો યસ, એક્સાઇટિંગ ને મજા આવે કે ઓકે સવારથી આખી અનુક્રમણિક આગલા દિવસે આવી ગયું. ઓલું એવું હતું કે જાગીને ગોતતા કે આજ શું છે હવે. તો આ ટાઈપની સવાર છે પણ સારું છે, પ્રભુ કૃપા.
એટલે આજે આવતીકાલે શું કરવાનું છે આજથી ખબર હોય કે ઓકે સાંજે એ- કે આજે કાલે અહીંયા જવાનું છે ને આ બધું છે ને ઓકે એમ પહેલાં એવું હતું કે હા સવાર જાગી જતા તો સવારે ડિસાઈડ થતું કે ઓકે આ બધું છે એમ આ છે હવે આમ કંઈક કરવાનું ના એ તો કીધું આઈ થિંક શાહરુખ ખાને પણ એવું કંઈ કીધું છે ને કે તમે આર્ટિસ્ટ છો અને તમે જો બિઝી રહો છો તો એનાથી સારી સ્થિતિ મોટી કોઈ વાત છે. મોટી છે વાત નહીં અને એ બેસ્ટ છે તો એ જ તમને પણ લાગે Yes, છે yes. કે આટલું છે. પણ ખાસ એ પૂછીશ કે આટલી મોટી સક્સેસ થયા પછી આટલા બધા લોકોને મળ્યા અનુપમા ચોપરા સાથે વિનોદ ચોપરાએ સ્પેશિયલી તમને મેન્શન કરીને કીધું છે કે બહુ જ સરસ ફિલ્મ છે, આટલા સરસ રિવ્યૂઝ મળી રહ્યા છે અને હજી સ્કાય ઇઝ ધ લિમિટ, હજી પૂરું નથી થયું આ ચેપ્ટર અહીંયા આગળ. તો તમને અત્યારે અનુભવાઈ શું રહ્યું છે? આર યુ એબલ ટુ ડાયજેસ્ટ ધ હોલ થિંગ દેટ ઇઝ હેપનિંગ કે તમે હજી ગોઈંગ વિથ ધ ફ્લો છો? હા ટુ બી ઓનેસ્ટ કે ઓલું હોય ને કે આપણે રોજ રોટલી ખાતા હોય ને અચાનક ઓલા પીઝા આવે તો પેટને ખબર ન પડે કે ડાયજેસ્ટ કેમ કરશું. તો એ પ્રોસેસ ચાલી રહી છે કે આ કઈ રીતે આને કરવું. સભાન રીતે જોઈ રહ્યા છીએ, રોજ જઈ રહ્યા છીએ, પણ હજી ઓલો સમય નથી મળ્યો કે શાંતિથી વિચારીએ કે આપણે યાર શું થઈ ગયું, કે આપણે યાર શું થઈ રહ્યું છે. બસ સતત કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. એટલે એવું જ હજી ચાલે છે. હજી લગભગ 15-20 દિવસ ચાલશે. હા હજી 15-20 દિવસ જે બધું ઓલું હોય ને કે કોઈ પ્રસંગ ચાલુ થાય ને પછી એની પૂર્ણાવતી હોય તો લોકોને ગ્રીટિંગ્સ ને ઓલા કોને કેટલા દેવાના છે, હું છે મળવા જવાનું, એ પ્રસંગ એક પૈતો છે એનું બધું બધા લોકોનું ઓલું બધું ચાલે છે. બટ યસ હજી પ્રોસેસ એવું નથી થયું. હજી તો એવું લાગે કે ઓકે આ શું થયું. ક્યારેક હવે ડિસ્કસ કરતો કે લાલો આપણું જ છે ને, કઈ રીતનું આપણે જ બનાવ્યું છે, શું એવું લાગે કે કોઈ- પેલી બાજુથી આ બધું જોતા હોય ને આપણે લોકો. ઓબ્જેક્ટિવલી જોવાનું મન થઈ કારણ કે જાય. ખબર જ ના પડે કે આ ખરેખર આવું બધું સાંભળ્યું હોય, સ્ટોરી સાંભળી હોય કે આવું કંઈક થઈ ગયું હતું કોઈક સાથે ને આમની સાથે આવું થયું હતું, ના થયું હતું, ને હવે અચાનક અમારી સાથે આવું થયું. યુટ્યુબમાં કોઈના વિડીયો જોતો ઇન્સ્પિરેશનલ ઇન્સ્પિરેશનલ કેમ લાગે કે અચ્છા કોઈ માણસનું જેમ કે વિનોદ ચોપડાને મળવું, એટલે એવા તો ઘણા લોકોને મળ્યા. તો એ આપણે યાર બેઠા હોય, આપણે યાર વાત કરતા હોય તો આપણે એમ લાગે કે આ સાચું છે કે આપણે વાત કરીએ છીએ કઈ રીતનું છે, આ બધું બરોબર ચાલી રહ્યું છે. નથી પડતી. હમણાં પેલા એવોર્ડમાં ગયા હતા ત્યારે. હા પહેલી વાર એવોર્ડમાં ગયા તો બેસાડ્યા તો બોલીવુડ આપણે કોઈ દિવસ ગયા નો એવોર્ડમાં. આપણે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં એવોર્ડ નો દીધો, સીધા બોલિવૂડમાં જા. પણ એ તો મને સાચું નથી લાગતું. એ તો તમને તો મળ્યો જ હશે ને કોઈ એટલે એ અમને ટાઈપનું એવું માન સન્માન ઓલું હોય ને કે તમને યુ કાન્ટ એબલ એમ કે મને આજ સુધી કોઈ એવોર્ડ નહીં મળ્યો. નથી મળ્યો. હા, એવું કોઈ હવે બહુ જલ્દી મળશે તો અમે એ વિશ એટલે કરીએ. award એટલે આટલા બધા હા. નોમિનેશન્સ મળ્યા છે તો હવે definitely- એવોર્ડ કરતા બી હવે એવોર્ડ મળી ગયો એમ હા, હવે પબ્લિકે ક્યાં? આપી દીધો, શું? હવે ઉપાડી લીધો. એ બહુ મોટો એવોર્ડ છે. આ બધું તો ઠીક છે, એની તો પ્રમાણપત્ર છે, હા. પણ એક આપી દીધો એમ પાસ થઈ ગયા છે. એ બેસ્ટ તમને રિવોર્ડ તો મળી જ મળી ગયો ગયો, છે. મળી ગયો, આનાથી વધારે સરસ Yes, તમે yes, એક્સપેક્ટ yes. જ ના કરી શકો. એ પણ કમિંગ બેક ટુ એ જે તમે હજુ ફ્લોમાં છો, તો હું ફ્લોની શરૂઆતમાં જઈને થોડું પૂછીશ કે વિચાર ક્યાંથી આવ્યો હતો તમને? તમને પહેલેથી એવું હતું કે ડિરેક્ટર બનવું છે? બિકોઝ તમે આમ સિવિલ એન્જિનિયર છો, તો એ ડિરેક્શન કરવું છે, ફિલ્મ ડિરેક્ટ કરવી છે અને આ ફિલ્મ ડિરેક્ટ કરવી છે, એના વિશે અમને થોડુંક જણાવો. એટલે કે ને કે એવા વાતાવરણમાંથી આવું કે જ્યાં ફિલ્મનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં, ખેડૂતના દીકરા એટલે પરસેવાના પૈસા ને એવું માઇન્ડસેટ ને એ રીતનું કામ કરવાનું, ફિલ્મો બનાવી શું જોવી પણ એ સારી વાત નહીં એમ કે ફિલ્મો ન જોવે, છોકરા બગડી ગયા જે એક માહોલ હોય. પણ ક્યાંક ને ક્યાંક પહેલેથી એવું કે ફિલ્મો બનાવી. પહેલાં એવું હતું કે કોઈ હીરો ફિલ્મ બનાવે કે હીરો હોય. મને એમ હતું શાહરુખ ખાન કદાચ અમેરિકા રહેતો હશે કે સલમાન ખાન, એક અઝમ્પશન હોય ને, કોઈ દી તમે જોયા ન હોય આ તે બધું. મેં સિનેમા પહેલી વાર થિયેટરમાં લગેરો મુન્નાભાઈ મેં પહેલી વાર મારી લાઈફમાં જોયું. એટલે તમે સમજો કે મેં સિનેમા જોયું જ નથી, પણ અંદરથી એવું ખરું કે સિનેમા બનાવવું, જોવું છે, જેટલું બી મળતું હોય, ગીત સાંભળવાના આ તે બધું. અને પછી તો મારા પપ્પા બિલ્ડર છે એટલે એક ઓલું હોય કે ભણવાનું ના તે, તો ડિપ્લોમા કર્યું. ડિપ્લોમાથી મેં ડિગ્રી કરી ચાંગા ચારુસતમાં, અને ત્યાં પણ સતત એવું. અને ખાસ હું જ્યારે 8, 9, 10 ગુરુકુળમાં ભણ્યો સુરત, તો ત્યાં ક્યાંક ને ક્યાંક આર્ટ સાથે મારો કનેક્શન મને એને જીવતો રાખ્યો કે વાવ, એક હોસ્ટેલની દુનિયામાં એક અલગ વર્લ્ડ હતું કે જ્યાં હું એક્સપ્રેસ કરી શકતો આર્ટ, કે ત્યાં હું એડિટિંગ શીખો કે બધું એ ટુ ઝેડ 8, 9, 10માં કે ખબર પડતી કે આવી રીતે વસ્તુઓ થાય. જેમ કે હું ઘરે જતો તો ત્યાં એક કોમ્પ્યુટર હતું, તો હું ત્યાં 10મા ધોરણમાં ઓલી ફિલ્મો બધી જોઈન્ટ કરતો અને બતાવતો કે બધી હોય ને જૂની ફિલ્મો. તો ત્યારથી એવું ખરું. પછી જ્યારે કોલેજમાં આવ્યા તો ત્યારે ભાઈબંધ મિત્રો કે ચલો કંઈક બનાવીએ શોર્ટ ફિલ્મ ને બધા એવું ભેગા થઈને કંઈક ને કંઈક બનાવતા. ધીમે ધીમે એ જર્ની કન્ટિન્યુ થઈને પછી ખબર જ હતી કે આપણે આ જ ગમે છે ને આપણે આ જ કરવાનું છે.
અને પહેલેથી એવું કે ભાઈ કંઈક કરવું પડશે અને જાતે જ કરવું પડશે. અને બસ આમ સાથે મળીને શરૂઆત મળ્યા, અમદાવાદ આવ્યા અને અમે લોકો વાતચીત કરતા હોય ઘણી વાર. અમે એક વેબ સિરીઝ બનાવી હતી પહેલા ગુલઝાર કરીને, એમાં શરૂઆત હતો 2020માં. 20માં રિલીઝ. હા 20માં રિલીઝ થઈ હતી. એનું ગીત ગાલિબના શેર જેવી છોકરી, એ બહુ ચાલ્યું, લોકોને ગમ્યું આ તે. અને બસ એવી રીતે આ કે ને કે જર્ની થતી ગઈ અને ફાઇનલી એક ફિલ્મ બનાવતા હતા જે બહુ મોટી હતી અને somehow વર્ક નહોતું થતું બીકોઝ ઓફ ધ બજેટ. પછી રિયલાઇઝ થયું જેમ ભગવાને જે વાળ વધાર્યા છે બીજી પિક્ચર માટે હતા, પછી એમ થયું કે એક કામ કરી કંઈક બનાવી નાનું સ્મોલ બજેટનું, આપણી રીતે કોઈ પૈસાની જરૂર નથી, આપણે શું કરી શકીએ. અને ટચવુડ કે મારે મિત્રો સારા છે, તે લોકોએ મને સપોર્ટ કર્યો. તો અમે લોકો બસ એક નોર્મલ થોટ સાથે કે આપણે એક ફિલ્મ બનાવી છે. એ ફિલ્મ બનાવવા માટે શું જોઈએ તો કે ઘર, એક લોકેશનમાં એક માણસ ફસાય છે અને કેમેરો, એ બધું હતું કે એક્ટરના હતી. કરણને અમે લોકો ઓળખતા હતા, એક આગલી ફિલ્મમાં અમે કરતા હતા ત્યારે. તો હું, કરણ, પછી એક અમારી વિકી જોશી, કૃષાંશુભાઈ, શ્રુહદ, અજયભાઈ, શુભમ ને અમે લોકો એક ટીમ સતત આની પર વાત કરતા, વર્ક કરતા. અને ધીમે ધીમે કીધું કે સ્ટોરીમાં શું થઈ શકે. તો કે એની વાઇફ શું કરતી હશે, એ અહીંયા ફસાણો છે શું કામ, એને ભગવદ્ ગીતા મળે. કીધું ના ના ભગવાન મળે તો કીધું ભગવાન કોણ બનશે, તો જોયું કે ભગવાન તો સામે જ છે, લાંબા વાળ છે. તો આવી રીતે આ એક વિચાર જન્મ થયો. પહેલાં એવું નહોતું કે ભગવાન ઉપર ફિલ્મ બનાવી છે કે આવું. પછી તો ધીમે ધીમે બધું ઇવોલ્વ થતું ગયું. અમે આમ થયા કે એક મિનિટ, કયા ભગવાન ઉપર બનાવશું, ભગવાન ઉપર બનાવાય કે નહીં, આપણે ખબર નથી, આપણે ઓળખતા નથી એટલું બધું કૃષ્ણ ભગવાનને. તો આપણે વાંચીએ, સમજીએ. પછી મારી વાઈફ એ કૃષ્ણા બિલીવર છે, તો એને પૂછ્યું, અમે લોકો પૂછતા શું થાય શું નહીં, અને એમને આમ ડાયજેસ્ટ ન થાય કે યાર આપણે ખબર નથી પડતી. પણ આ કે ને આ એણે બનાવડાવ્યું છે અને અમને નિમિત્ત છીએ, એટલે અમે અમુક વસ્તુ કરતા ગયા ક્રાફ્ટ વાઇઝ, ધીમે 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 ધીમે. અને આ એક ટીમ એફર્ટ છે, નો ડાઉટ કે થોટ આવ્યો અને અમે લોકો, પણ આ ટીમ જે હતી ને એ એક સુપ્રીમ હતી એમ, કે આ કોઈ ડિવાઇન ટીમ હતી કે જે ડિવાઇન એનર્જીઓને પ્રોટેક્ટ કરતી, તેના એક ડિવાઇન ફિલ્મ બની. એ ફિલ્મ બની રિલીઝ થઈ ત્યાં સુધી અમને એમ હતું કે અમે બનાવી છે. રિલીઝ થયા પછી જે ઓડિયન્સનો પ્રેમ મળ્યો કે જે ભગવાનને જોઈને રડે, આ તો આપણે એમ થાય કે એક મિનિટ આ આપણે ન કરીએ કે આ એની કૃપા છે, આ કાંઈક છે, કે કાંઈક થઈ ગયું આપણાથી એક વસ્તુ. તો આવી એક ડિવાઇન જર્ની રહી અમારી. પણ એમાં હતું નો ડાઉટ બહુ બધું પરિશ્રમ હતો, પણ એ તો છે જ, પણ એ પછી જે થયું એ ડિવાઇન છે. લખાયું હશે. આઈ એમ અ બિગ બિલીવર ઇન ડેસ્ટિની. એટલે મને એવું લાગે છે કે અગર આવું કંઈક થયું હશે તો એવું હોઈ જ શકે. તમે એ બિલીવ કરો છો કે બીકોઝ તમે તો પહેલા કદાચ હેઝિટન્ટ હતા રોલને લઈને, એટલે કે આ હવે બી કદાચ કોઈક ઓફર કરશે તો હજી વધારે હેઝિટન્ટ હોઈશું. તો વોઝ ઇટ, મતલબ તમે એવું માનો છો કે આ ડેસ્ટિની હશે? અને બીજું કે ભગવાનનું કેરેક્ટર હતું, એટલે તમે બિંગ શ્રુહદ, તમને એવું હતું કે ડીડ યુ બિલીવ ઇન અ ડિવાઇન એનર્જી બિફોર હેન્ડ, એટલે કદાચ એ હેઝિટન્ટ હતું? રીઝન શું હતું એ? કે હું બિલીવર હતો, આઈ બિલીવ ઇન ગોડ, પણ એ અલગ રીતે હતું. પણ જેમ અંકિતે કીધું, અમને એટલું કોઈ જાણ નથી કૃષ્ણ ભગવાન વિશે કે એ કેવા હતા, શું હતું. જેમ કે ઘણા જાણકાર લોકો છે આપણા કરતાં વધારે, એટલે મને એ રીતે બીક લાગતી હતી કે આપણને એક તો સૌથી પહેલાં એટલું જ્ઞાન છે નહીં, અને આપણે કદાચ કરવા જઈશું ને કંઈક અજાણે કંઈક થઈ ગયું, કોઈકની લાગણી આપણે દુભાવીશું તો બેકફાયર થશે એમ, એ સારું નહીં લાગે એમ. અને આપણે એવું ઈચ્છતા નથી. આપણે એક સારી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ, આપણે એક સારું એક ઇન્ટેન્ટ સારો છે ફિલ્મનો. પછી બહુ બધું અમે લોકોને પૂછ્યું, અમે બધું થોડું ઘણું વાંચ્યું, બહુ બધા વિડીયોઝ જોયા કે શું છે, લોકોના પર્સપેક્ટિવથી કૃષ્ણ ભગવાન કેવા છે. પણ એક વસ્તુ કોમન નીકળી કે બધા માટે કૃષ્ણ ભગવાન અલગ છે, બધા માટે અલગ છે. એટલે વસ્તુ છેલ્લે એ જાય કે ભાઈ બધા અલગ અલગ રીતે કહે છે, બધા અલગ અલગ રીતે પરસીવ કરે છે, તો પછી આપણે આપણી રીતે કૃષ્ણ બતાવી જ શકીએ, ગોતીએ અને આપણે એના પર કામ કરીએ, અને પછી એ રીતે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું. એટલે એની પહેલાં હું ના પાડતો હતો કે ભાઈ, સૌથી પહેલાં આપણે ખબર છે કેવી રીતે કામ કરતા હતા, બરાબર, ગમે તેમ આમ. એટલે તમને બિલીવ ના થાય કે, અને કૃષ્ણ ભગવાનની ઇમેજ કેવી છે કે એક બહુ સુંદર વ્યક્તિ હોય, કદકાઠી હોય, એટલે તમને એમને જોઈને જ એવું થાય કે આ ભગવાન જ હોઈ શકે, એમ આ બધું કરી નાખશે, અહીંયા છે તો એ બધું કરી નાખશે. એવું મને પોતાને જોઈને ક્યારેય લાગ્યું નહોતું. અને જ્યારે અંકિતે કીધું ત્યારે હું હસ્યો, બધું યાર હું કઈ રીતે કૃષ્ણ ભગવાન. પણ તો કે ના ના તું જ છો, તું છો. એટલે એને મને બહુ કોન્ફિડન્સ આપ્યો કે કોઈ ઓપ્શન જ નથી, તારે જ કરવાનું છે. એટલે જ્યારે માથે પડ્યું એટલે પછી
અને એ જ્યારે એ બહુ સરસ વાર્તા કે ઓલી અમે શોધતા હતા ને કે કૃષ્ણ શું હોય, તેમણે એક બુક લીધી હતી ઓશોની કે અચ્છા. અરે કૃષ્ણ સાવંત પાસે ઓલી બુક પડી હતી કૃષ્ણ મારી દ્રષ્ટિએ ઓશો, તો મેં લીધી અને મેં વાંચવાની સ્ટાર્ટ કરી. વાહ. તો મેં થોડું વાંચ્યું ને પછી મને એવું થયું કે એક મિનિટ, આ તો એનો પીઓવી કહી રહ્યો છે ભાઈ. તો મેં કીધું આ બધા પોતપોતાના જ પીઓવી કહે છે. પછી ડિસાઈડ મતલબ પછી બધી ક્યાંક ને ક્યાંક આવા સાઇન જ મળતા કે એક મિનિટ કૃષ્ણ તમારી નજરની વાત થઈ રહી છે લાલાબેન, કે તમે કહો કે તમારી નજરે કૃષ્ણ હું છું. પછી લોકો અમે સમજી ગયા અને ક્યાંક ને ક્યાંક એ કેરેક્ટર સાથે બિલીફ સાથે કે આ કેરેક્ટર શું બોલી રહ્યો છે, એનો કૃષ્ણ એ શું જવાબ આપે કે શું બેસ્ટ જવાબ હોઈ શકે એની યાર શું વાત કરી શકે. બસ એવું રો કન્વર્ઝેશનમાં અમે એ જર્નીમાં જ નીકળી ગયા અમે લોકો અચ્છા. કે શું વાત થઈ શકે, ચલો કરીએ. અને એમ જ હું તો આવીને આ લોકોને કહેતો ચલો આવું કંઈક છે બોલો તો સાંભળીએ ગઈ. તો એ ઘરે અમે મળતા તો એ શ્રુહદ અને કરણ મતલબ બહુ મોટી વાત છે કે આ એક્ટરોએ જે જાન રેડી દીધી. તમને એમ જ થાય કે આ લાલો જ છે, તમને એમ જ થાય કે આ કૃષ્ણ જ છે. શું કામ? કારણ કે એણે એ જીવી ગયા એ કેરેક્ટરો, એને આમ અંદર ઉતારી લીધા. જેમ કે તમે તુલસી જો તમને એમ જ થાય કે આ ઓલી મારા બાજુમાં રહેતા માસી જ છે કે આ ઓલી બાય જ છે કે કોઈ બી તમને એ સ્ત્રી દેખાય કે જે કાઠિયાવાડની એક સ્ત્રી હોય તમને એ દેખાય. તો બસ એ જ હતું કે સ્ટોરી કરતા એવું હતું કે કેરેક્ટરો જે આપણે દેખાય છે ને એની જર્નીમાં વયા જઈએ અમે. એટલે બહુ ઇઝી થયું, થોડુંક હાર્ડઈ રહ્યું પણ અમે જાતા હતા કે સારું છે ને બરોબર છે ને કે આવું બોલશે ને ભગવાન. અરે ના, એ તો હું તો જે જ કહેવાની હતી કે મેં જોઈ ત્યારથી મને આમ એક સેકન્ડ, બીકોઝ ફોર્ચ્યુનેટલી આઈ નો યુ, તો એટલે મને એમ હતું કે ઓકે સરસ. અને એક મોમેન્ટ ખાલી એવો આવ્યો છે કે જ્યારે થયું એ પછી 100% એવરીબડી વોઝ બિલીવિંગ કે આ ભગવાન જ છે. અને એ જ તો બેસ્ટ વસ્તુ છે કૃષ્ણની કે દરેક એસ્પેક્ટ એમનામાં છે કે નટખટ પણ છે, દિવ્ય પણ છે, બધું જ છે. માયાના ગોડ છે એટલે એ કંઈ પણ હોઈ શકે છે. અને એ એક લિબર્ટી મળી અને બહુ જ સુંદર રીતે તમે બહુ જ સરસ અભિનય કર્યો છે અગેન. અને મારે પ્રશ્ન એ પૂછવો હતો કે ફોર અ ડિરેક્ટર જ્યારે કોઈ એક્ટર રેડી ના હોય કે ના, તો તમે એક કન્વિક્શનથી ફિલ્મ બનાવો પણ પહેલાં એક્ટરને કન્વિન્સ કરવો કે ના ભાઈ તું જ છે, એ કઈ રીતના કર્યું તમે? આ કેવું કે અમે લોકો તો વર્ષોથી ઓળખીએ છીએ. પછી કરણ, જ્યારે મેં કરણની વાત થતી ત્યારે એવું હતું કે યાર આ કેવું છે કે આ રોલ કેરેક્ટરને સિલેક્ટ કરે, માણસને સિલેક્ટ કરે છે. આપણે એઝ અ ડિરેક્ટર તમારું નામ હોય મેં સિલેક્ટ કર્યું, પણ સ્પિરિચ્યુઅલી તમે જોવા જાઓ ને તો આ રોલ છે ને આ કેરેક્ટરો સિલેક્ટ કરે. જેમ કે જ્યારે સૌથી પહેલો થોટ આવ્યો કે ભાઈ રિક્ષાવાળો હોય તો આ રિક્ષાવાળો શરૂઆત સાથે કંઈ બી ફિલ્મ બનતી હોય તો શરૂઆત સાથે પહેલાં ડિસ્કસ થાય કે આવો રોલ છે. પણ સમહાવ હું ને કરણ સાથે હતા અને અમારી ડિસ્કશન થયું કે ઓકે આ રિક્ષાવાળાનો રોલ તો કરણ જ કરી શકે. એટલે અમે એવું વિચારતા હતા કે શરૂઆતને ના પાડશું કે હમણાં એક કામ કરતું વાળ કપાય ને આપણે નથી થાય એમ, કારણ કે એ કેરેક્ટર એના માટે નથી. એવું નહોતું કે સુરજના વાળ, કારણ કે 3 વર્ષથી વધારી રહ્યો હતો તો હું એને કહું કે નહીં, કારણ કે એને લાલાએ સિલેક્ટ કર્યો ઓકે કરણ કરશે તો હું કન્વિન્સ નહીં તું રાઈટ છો આ તે. પછી લેટર થોડા ટાઈમ પછી 10 દિવસ પછી મે બી કે 5-7 દિવસ પછી આવ્યા કે અચ્છા આમાં કૃષ્ણ આવશે તો કોણ કરશે, તો કે ભગવાન. તો કે વાળ નો કપાવતા તો કાં, તો કે કૃષ્ણ. તો ક્યાંક ને ક્યાંક કે ને કે આ એનું કોલિંગ હોય છે, મારે ખાલી એને કહેવાનું હોય છે. હું એમ તો મીડિયમ કે ભાઈ તમે કરો કૃષ્ણ, કારણ કે એની ઓરા, એની ડિવાઇનિટી. અને વિચાર કરો ભગવાન એની પરીક્ષા લીધી ને 3 વર્ષ કે તું વાળ કપાવે છે શું છે શું ને, એને કેવડું ડિવાઇન કેરેક્ટર આપ્યું. અને બીજું એવું કે તમને એઝ અ ડિરેક્ટર દેખાય કે આ કેરેક્ટર લુક, આ કેરેક્ટર છે, આ બોલે છે, આ કેરેક્ટર છે. હા પછી ક્રાફ્ટ છે, પણ એની ક્યાંક એનો ક્યાંક સ્વભાવ, એની કોઈ વાત, જેમ કે રીવા છે તો એ તમને દેખાય. એને એક ઓડિશન મોકલ્યું હતું કે જે ઝઘડાવાળો સીનનું ઓડિશન હતું તો તમને દેખાય કે ઓકે આ કરી લેશે, આ એજ એની નજીક છે એ કેરેક્ટરની. પછી તો જે વાતચીત થાય ક્રાફ્ટની નજીક કે શું છે. તો સુરજમાં બી એવું જ હતું કે કારણ કે આગળ ઘણા બધા અમારે કામ કર્યું એમાં ક્યાંક ને ક્યાંક ડિવાઇનિટીની વાત હોય જ એમ કે શું છે શું નહીં. પણ આમાં પ્રોપર ખબર પડી કે ઓકે એક મિનિટ આ ડિવાઇન. અને અમે એ જ વિચાર કે અમે ગમે કંઈક ક્રિએશન કરીને એમાં ડિવાઇન ખબર ને ક્યાંકથી ખબર ને આવી જ જાય. જેમ કે આમાં તો અમે વિચારતા હતા કે આમાં તો નહીં આવે. ખબર આપણે કે જ્યારે શરૂઆતમાં લાલો બનતું હતું એમ હતું કે આમાં તો ભગવાનની કોઈ સ્કોપ નથી, કે આમાં તો ક્યાંય છે નહીં એમ. તો કે હા સાચી વાત એમ, એટલે ભગવાનની દસ કંઈ ડિવાઇન એલિમેન્ટ કંઈ છે જ નહીં એમ. પછી અચાનક 10-15 દિવસ પછી ખબર નહીં ક્યાંથી હું આવી ગયું ને હું થઈ ગયું, કીધું પાછું આ એક મિનિટ આપને ગમી નથી ને આ પકડી લે છે. એટલે આવું એક જર્ની રહી એમ. એ આવી ગયું મતલબ ફ્લોમાં.
ક્યાંના ક્યાં પહોંચી ગયા બધા. અને અમે તો અનબિલીવેબલ ને. અને બીજી વસ્તુ એક ક્વેશ્ચનનો જવાબ આપું. એમાં એવું હતું કે બીજા કોઈ ડિરેક્ટર હોય ને તો કાઢી મૂકે એક્ટર્સને, કારણ કે ત્યાં લિબર્ટી હોય, બધું જ હોય કે ભાઈ બહુ બધા ઓપ્શન હોય. પણ અહીંયા એવું હતું કે ભાઈ આ જ છે, હા, અહીં કોઈ સરેન્ડર હતું. આ જ છે ને આમ જ કરવાનું છે. જેમ કે શ્રુહદ કૃષ્ણ ન કરત તો મારી પાસે કોઈ ઓપ્શન નથી કે હું કોઈ બીજા કૃષ્ણ ગોતું, એને કન્વિન્સ કરું કે તું કર હાથે. ભાઈ આ વર્લ્ડનો તું કૃષ્ણ હો. જેમ કે અમે 5-7 જણા છીએ, હવે આ 7 જણામાં પિક્ચર બનાવવાનું, એમાંથી તો એમાં આ કૃષ્ણ એમ, તો એમાંથી બીજો કોઈ કૃષ્ણ નથી એમ, તો કૃષ્ણ એમ. તો આ રીતનું બીજી કોઈ પિક્ચરમાં પછી એવું કહે કે યાર નથી તો પછી નીકળો તો બીજા એક્ટર્સ છે. ના ના સરસ. પણ આ એક આસ્પેક્ટ છે, હું અગેન એ જ કહીશ કે આ લખાયેલું હશે લખાયેલું અને છે. ડેસ્ટિનીમાં Written, હશે, yes, એના yes, yes, કારણે રેવોલ્યુશનરી જે રિસ્પોન્સ મળ્યો છે એ હજી આપણે ફિલ્મ વિશેની વાતચીત કન્ટિન્યુ કરશું. પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા અને એક્ટર શ્રુહદ ગોસ્વામી. એમની સાથેની આપણી લાલો વિશેની અને એમના ચરિત્ર વિશેની, એમની લાઈફ વિશેની બીજી વાતો માટે હવે આપણે જોડાઈ જઈએ ફરીથી. તો આપણે વાત અટકાઈ હતી ત્યાં એવું હતું કે લિમિટેડ રિસોર્સિસ, લિમિટેડ નંબર ઓફ પીપલ હતા, એના કારણે સમહાઉ થયું. પણ એ એક વાત છે, આપણે એવું જ માનશું કે એ ડિવાઇન વસ્તુ છે, એ લખાયેલું હશે એટલે આપણે લખી ગયા. પણ તમને પૂછે તો તમારી જર્ની થિયેટરમાં અને એ રીતના તમે ક્યારના પ્લેસ કરતા હતા, તો હાઉ વોઝ ઇટ ફિલિંગ આ જર્નીમાં આવવાથી, આ કેરેક્ટર પ્લે કરવાથી, પોર્ટ્રે કરતા? મેં કહ્યું હતું કે એક ચોપડી તમે વાંચતા હતા, રિસર્ચ આટલું થયું, પણ એ સિવાય જે તમારે પહેલાં હેઝિટન્ટ હતા અને એ હેઝિટન્ટથી આટલું બધું કન્વિક્શન એ લાવવાની જે તમારી પ્રોસેસ રહી, એ શું રહી એઝ એન એક્ટર? જ્યાં સુધી હું કન્વિન્સ નહોતો ત્યાં સુધી હું કહેતો હતો અંકિતને કે ભાઈ હવે કઈ રીતે કરશું. થોડા દિવસ પહેલાં મેં ના પાડી કે ભાઈ હવે કોઈ બીજા એક્ટરને તમે શોધો, કારણ કે હું ખરેખર એટલો પહેલો હતો કે મારાથી નહીં જ થાય એમ. પણ પછી જ્યારે રેડી થયું કે ભાઈ હવે મારે જ કરવાનું છે, એના પછી મને પોતાને કન્વિક્શન આવી ગયું. પ્લસ અંકિતનું સતત તું જ છો જે આવે ને, એટલે આપણને એમ થાય કે એક મિનિટ હું જ છું, બીજું કોઈ છે જ નહીં. તો એ જે સતત તમને એક ફીડિંગ મળતું રહે ડિરેક્ટરથી, અને પ્લસ સાઈડમાં તમે પોતપોતાનું એક પર્સનલ કામ કરતા હોય, તમે વિચારતા હોય, તમે કંઈક ને કંઈક એના પર કામ કરતા હોય, તો એ રીતે ધીમે ધીમે કરતાં રિહર્સલ કરતાં ઇમ્પ્રોવાઇઝ કરતાં સ્ક્રિપ્ટ વાંચતા અમે લોકેશન પર બી થોડા વહેલા જતા રહ્યા હતા, તો અમે ત્યાં પણ કંઈક ને કંઈક કરતા હતા. તો એનાથી ઘણું બધું મળ્યું, લિસનિંગ મળી મને, કે જે રીતે સાંભળે છે ભગવાન, જે રીતે રિએક્ટ કરે છે, અલગ અલગ રીતે રિએક્ટ કરે છે, અને બહુ વર્સટાઇલ છે. તો એમની વર્સટાલિટી બતાવવી દરેક સીનમાં અલગ અલગ રીતે, એના પર મેં થોડુંક કામ કર્યું કે ભાઈ એક સીનમાં તમને એવું લાગે કે કોઈક બાપ છે કે જે ગુસ્સે થાય છે, એક સીનમાં માથે હાથ ફેરવે છે તો એવું લાગે કોઈક માં છે, એક સીનમાં ફ્રેન્ડ તરીકે એક સમજાવે છે. એટલે બહુ વર્સટાલિટી છે એક જ કેરેક્ટરમાં, અને જે કૃષ્ણ ભગવાન છે જ. તો બસ એ જ ક્વોલિટીઝ પર કામ કર્યું છે વધારે, કે એમની જે ક્વોલિટીઝ છે એના પર કામ કર્યું છે. અને ધીમે ધીમે મેઇન છે કે કો એક્ટર જે કરણ હતો, મારે કરણ સાથે જે સીન હતા, હી ઇઝ બ્રિલિયન્ટ. એ જે કરતો હતો એ ખબર નહીં, એ જે પણ કરતો હતો બિલીવેબલ જ લાગતું હતું. એટલે એ બહુ ઇઝી થઈ જાય કે તમને સામેથી એટલું મળતું હોય તો તમારા માટે એ બહુ ઇઝી થઈ જાય પરફોર્મ કરવું. તો એ બહુ હેલ્પ કરી. અને ખાસ કરીને જે પેલી સ્માઇલની બધા લોકો બહુ વાત કરે છે કે સ્માઇલ, એ અંકિતનું કોન્સ્ટન્ટ ફીડબેક રહેતું હતું. એટલે હું એવો હતો કે યાર સતત એક સ્માઇલ આપણ કે ના, કે સ્ક્રીન પર ભગવાન દેખાય ને એટલે બધાને એવું થઈ જવું જોઈએ કે ભાઈ હવે વાંધો નથી, ચલો બેસી જાઓ, થઈ જશે. એટલે એક જે કેઓસ ચાલતો હતો એની અંદર એક કામ એલિમેન્ટ જે હોય એ સ્માઇલ હતી, એ ફેસ હતો. તો એ કોન્સ્ટન્ટ એ અંકિતનો ફીડબેક હતો જ કે સ્માઇલ રાખજો, સ્માઇલ રાખજો, સ્માઇલ રાખજો. એટલે હું કદાચ ભૂલી જાઉં કોઈ શોર્ટમાં તો એ તરત રીટેક આવે એટલે એક સ્માઇલ આવી જાય. બસ આવું કરતાં ખૂબ બન્યું. પણ જ્યારે શૂટ કરતા હતા ત્યારે અમને કોઈ આઈડિયા નહોતો કે શું ક્રિએટ થયું છે એમ. અમે લોકો, આપણે તો બધા ક્યાં ક્રિએટિવ પ્રોસેસમાં, એટલે ના ખબર હોય, આપણે એક્ટિંગ કરતા હોઈએ,
કે નેક્સ્ટ દિવસે શું કરવાનું છે, આજે આટલા શોર્ટ્સ બાકી છે, આટલા સીન બાકી છે, એટલે સતત એમાં જ હોય. 20 કલાક શૂટ કરતા હતા અમે, એટલે અમારી પાસે એવો ટાઈમ જ નહોતો કે ઓહો એકબીજાના વખાણ કરીએ, શું કર્યું ને શું ના કર્યું, કેવું પોતે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો ટાઈમ ના હોય કે મેં કેવું કર્યું છે, કારણ કે એક વાર થઈ ગયું એ થઈ ગયું, પછી ફરીથી તો તમે કરી નથી શકવાના. પણ જ્યારે ફર્સ્ટ ડ્રાફ્ટ જોયો, આપણે પેલું થિયેટરમાં સ્ક્રીનિંગ રાખ્યું હતું, ત્યારે ખબર પડી કે ઓ આ જે થયું છે આ મેં નથી કર્યું. લિટરલી એવું થાય તમને કે આ મેં નથી કર્યું. આજે તમે ખાલી પરફોર્મ કરી શકો, પણ જે આજે ક્રિએટ થયું છે ને, આખું જે વાઇબ્રેશન્સ ક્રિએટ થયા છે એ હું ક્રિએટ ના કરી શકું. એ બહુ કંઈક અલગ વાઇબ્રેશન્સ ક્રિએટ થયા છે કેરેક્ટરના, અને પછી લોકોએ જે રીતે પરસીવ કર્યું છે એ તો કંઈક અલગ જ ચમત્કાર છે. એટલે ડેફિનેટલી તમને એ ટાઈમ પર લાગે કે ભલે મેં કર્યું છે, પણ મારા કરવાથી જે ક્રિએટ થયું છે ને એ મારું નથી. એટલે કોઈ ક્રેડિટ આની લેવી કે ભાઈ ઓહો તમારો તો ઓરા આવો છે ને તમારું એ મારો છે જ નહીં. મેં તો ખાલી મારું કામ કર્યું છે ને, પણ એ જે ક્રિએટ થયું છે એ બહુ કંઈક હા, એ ટ્રુ આર્ટની વાત કરીએ એમાં એવું કહેતા હોય છે ને કે તમે જ્યારે આર્ટ પાસે જ એ એક પાવર છે કે તમે કંઈક તમે જે કાર્ય કરો છો રોજ એ જ કરતા હો, પણ એક દિવસ એ પેલો કનેક્શન ત્યાં ક્યાંક થઈ જાય અને એ મેમોરેબલ પરફોર્મન્સ થઈ જાય અને લોકોને બહુ ગમે પછી, અને એ તમને પછી એક કલાકાર તરીકે આજીવન યાદ રાખે, જીવંત બનાવી દે એ કળાને. એ છે. તો આર્ટ ફોર્મ્સની વાત કરીએ તો તમારા કોઈ રોલ મોડલ કે એવું કંઈક ફેવરેટ કાઇન્ડ ઓફ આર્ટ ફોર્મ્સ છે કે જે તમને ઇન્સ્પાયર કરતા હોય છે? તમારી ફિલ્મે આટલા લોકોને ઇન્સ્પાયર કર્યા છે, તો તમે કઈ ફિલ્મ્સથી ઇન્સ્પાયર થતા હો છો? બહુ બધી ફિલ્મ્સો, બોલિવૂડની ફિલ્મો, પછી સાઉથની ફિલ્મો. હવે તો અલગ હમણાં નવું આજે આ બધું ફિલ્મોના જે શું કહેવાય લાલો આવી, એની પહેલાં જે એક સ્ક્રિપ્ટ લખી ત્યાં તે બધું એ આપણો કલ્ચર કે જ્યાં મને હમણાં ખબર પડી કે હું કાઠિયાવાડી છું થોડા ટાઈમ પહેલાં, 7-8-10 વર્ષ થયા છે કે 1 મિનિટ ઉભા રહ્યો, હું ક્યાંથી આવું છું મારે પહેલાં જોવું પડશે. તો સાહિત્ય એટલે વાંચવા કરતાં સાંભળવાનું, પછી આપણા ભજનો, મારી માટે સ્પેશિયલી ભજનો, કીર્તનો, આપણું સાહિત્ય, આપણા ગીતો, આપણી ફિલ્મો, એ બધું વધારે કે ને કે આમ શાંતિ આપી એમ. કારણ કે જીવનમાં ઘણો બધો કેવો સ્નાન તે બધું હાલતું, એમાં તમે ભજન સાંભળો, નારાયણ સ્વામી સાંભળ્યા. નારાયણ સ્વામી ઇઝ ધ મેઇન કોર ઓફ ધ લાલો. કે લાલો ક્યાંથી આવ્યું? તો નારાયણ સ્વામી એમ. કે નારાયણ સ્વામીમાંથી આખું મળ્યું કે ઓલું ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. તો આપણે એમ થાય કે 1 મિનિટ આ તો ગજબ લખ્યું છે, આ શું છે? અને કે ને કે અરિજીત કેમ સોંગ ગાતો હોય ને આપણે એક લૂપમાં એનો અવાજ સાંભળે, એમ ક્યાંક ને ક્યાંક આપણે એમ થયું કે ઓછા નારાયણ સ્વામી અલગ જ એના જે સંતવાણી હતી તે મેઇન રિસોર્સ પર્સનલી મારું ત્યાંથી આવ્યું મોસ્ટ ઓફ. અને બીજું તો સાઉથની ઘણી ફિલ્મો જોઈ, મલયાલમ સિનેમા, પછી તામિલ, હજી મને તામિલ તેલુગુમાં ખબર નથી પડતી, પણ તામિલ ને તેલુગુ એ બધા સિનેમા એને ઇન્સ્પાયર કર્યા. ઓકે, આ લોકો આપણે જેવા કપડાં પહેર્યા છે, નોર્મલ કપડાં પહેર્યા છે, નીચે લુંગી પહેરી છે, પણ છતાં એ લોકો વાત કરી જાણે છે, વાત કઈ જાણે છે, વાત અડાડી જાણે છે. તો આ ક્રાફ્ટ શું છે? તો આ ક્રાફ્ટ આપણે આપણામાં મૂકીએ તો કઈ રીતે એ પોસિબલ થાય કે આ નોર્મલ કેરેક્ટરો છે પણ ઇમ્પેક્ટફુલ ક્રાફ્ટ છે. સરસ BGM હોય, સારું મ્યુઝિક હોય, સારા પરફોર્મન્સીસ હોય, આપણા જ લોકો હોય, કોઈ એવું કાંઈ નહીં, તો શું થાય? તો બસ આવું બધું ઇન્સ્પાયર કર્યું અને જોયું, જાણ્યું અને બનાવી નાખ્યું. આ નિખાલસતા જે તમારામાં છે હજુ મને બહુ જ ગમે છે કે આટલા થયા પછી પણ આપણે આટલી ટેગ થઈ ગયો છે નિખાલસતા. મને તો આવું કોઈ કહે ને કે મને તમે કંઈક આટલા થાય. થઈ ગયા ત્યારે ખબર પડે કે આપણે થઈ તો મને ગયા. ઓલું થાય કે આપણે હતા જ. ના ના થશે. એટલે પણ આવી રીતે જ એમ, આમાં કોઈ બીજું કોઈ રોકેટ સાયન્સ નથી, ખાલી સાયન્સ હોઈ શકે. તમને શું ઇન્સ્પાયર કરે છે બિસાઇડ્સ, એટલે લાલો માટે અને કૃષ્ણ ભગવાન બનવા માટે અસાઇડ પણ આટલા વર્ષોથી તમે થિયેટર પણ કરી રહ્યા છો, આટલા સરસ રોલ્સ કર્યા હશે, કોઈક પ્લેસ છે જે તમને ઇન્સ્પાયર કરે છે, કોઈ લિટરેચર છે જે તમને ગમે છે? મને ફેસિનેટ એક જ વસ્તુ કરે છે કે એ કંઈ પણ હોઈ શકે, કોઈ પણ આર્ટ ફોર્મ હોઈ શકે, પણ એ આર્ટ ફોર્મથી શું ચેન્જ થાય છે ઓડિયન્સમાં, એ મને ઓલવેઝ ફેસિનેટ કરે છે હજુ પણ. કે કોઈ પણ આર્ટ ફોર્મ હોય પણ એનાથી જે જોઈ રહ્યો છે વ્યક્તિ, એની અંદર શું ચેન્જ થાય છે, એ ચેન્જ મને વધારે ફેસિનેટ કરે છે. કે
અને આપણે બધા આર્ટિસ્ટ મેન્યુપ્યુલેટર છીએ, આપણે ગમે તે ચેન્જ લાવી શકીએ, એટલે બહુ બધી રિસ્પોન્સિબિલિટી પણ આપણા ઉપર છે કે આપણે શું કરી શકીએ છીએ. અને ખાસ કરીને આજ સુધી આવું બધું સાંભળ્યું હતું આપણે, પણ હવે તો અમે એક્સપિરિયન્સ કર્યો, કારણ કે આ ફિલ્મ આટલી બધી લોકો સુધી પહોંચી છે અને એ કેવડો મોટો ચેન્જ લાવ્યો છે એ અમને ખબર છે. ઘરે ઘરે ફિલ્મ પહોંચી છે અને ઘણા બધાના ઝઘડા સોલ્વ થયા છે, ઘણા બધા ખરાબ વ્યસનમાં હતા એમાંથી બહાર નીકળ્યા છે, ઘરે કદાચ ડોમેસ્ટિક વાયલન્સ હતું તો એમને એકવાર તો વિચાર આવ્યો હશે કે હું શું કરી રહ્યો હતો. આ બધું જોવાઈ રહ્યું છે ઉપર એમ. એ કદાચ નેક્સ્ટ ટાઈમ એને વિચાર આવશે ને મારવાનો, કાં તો મારવા જતો હશે ને તો 2 વાર તો વિચારશે કે મારે નથી મારવાનો. તો આ જે ચેન્જીસ આવે છે ને એ મને વધારે ફેસિનેટ કરે. હા, મને પણ જોતી વખતે એ જ થયું હતું અને મને પર્સનલી આ વસ્તુ બહુ જ ગમી હતી કે ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ફ્રેન્ડશિપ, ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ લવ, પણ આફ્ટર ઓલ એ એક પેલી કોન્શિયસનેસની વાત કરે જે આજકાલ ખોવાઈ રહી છે. અને બધાને હા ચાલશે, આટલામાં કોઈ નથી જોતું, સિગ્નલો તમે ક્રોસ કરી નાખો, હેલ્મેટ પહેર્યા વગર જાઓ, બધી ઝીણી ઝીણી. નાના હતા ને ત્યારે આપણામાં એ કદાચ ઇનોસન્સ હતી અને એવું હતું કે somebody else is watching you, અથવા તમારે કંઈક એ કોન્શિયસનેસ જે ધીમે ધીમે મરી રહી છે ને એ સજાગ કરી છે એવું મને લાગે છે કે બહુ જ બેસ્ટ વસ્તુ મને એ લાગી છે કે ફિલ્મમાં. અમને બી પર્સનલી સજગ ને ટુ બી ઓનેસ્ટ એવું અમને બી પર્સનલી ફિલ્મ જોઈને એવું લાગે કે 1 મિનિટ આ નથી કરવાનું, એટલે તો ક્યારેક ક્યારેક કે આ કેમ કર્યું આપણે. ક્યાંક ક્યાંક ફિલ્મ બી અમને બી ખુદ શીખવાડ્યું છે કે આ તમારે સતત મહેનત કરવી જોઈશે તો સામેથી થશે. જેમ કે લાલો ફાર્મમાં અંદર હતો એમ અમે લોકો અમારા ડ્રીમ્સની અંદર હતા ને, અમારે બી કંઈક બનાવવું હતું, લોકો સુધી લઈ જવું હતું, તો અમે બધા સતત લાલો જ હતા કે સતત હેમર કરતા હતા. આવી રીતે જ ભગવાન હારે વાત કરતા હશું બધાય, જો કે કરતા હોય કે ભાઈ ક્યાંક ને ક્યાંક કેમ થશે, શું થશે, એક વાતચીત ચાલતી હોય, એક ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ચાલતા હોય તમારા. તો એ ક્યાંક ને ક્યાંક ફિલ્મે અમે ફિલ્મ બનાવી કરતા ફિલ્મે અમને બનાવી દીધા એવું થઈ ગયું. પણ એ લિટરલ સેન્સમાં આપણી સાથે થયું એમ છે ને, એક સાઈડથી જે દિવાલ અને આપણે ખબર પાછળની લાઈફ ભૂલીને આપણે ખાલી લાલાની વાત કરીએ, પ્રમોશન્સની વાત કરીએ, તો એ સતત ભાગતા હતા અમે લોકો, અમને ખબર જ નથી, કોઈ ઓળખતું નહીં. અમે ક્યાંક પ્રમોશનમાં જતા તો કે કોણ છો તમે લોકો, હું એક ફિલ્મ બનાવી છે, તો અમે સ્ટેજ પર બોલવા જઈએ તો 2 જણે સાંભળતા ના હોય, ના પાછળ ડીજે વાગતું હોય, એટલે આવું બધું હોય. એટલે અમે તોય નીચું મોટું કરીને એક જ વસ્તુ કે ભાઈ ફિલ્મ અમારી ફિલ્મ આવી છે, પ્લીઝ જોવા જજો. અમે જે રીતે ભાગ્યા છીએ, જેવી રીતે ભાગ્યા છીએ, કદાચ અમે દિવાલ જ તોડતા હતા અને પછી 21 દિવસ પછી ચમત્કાર થયો. તો એ પહેલા જે વીકેન્ડ પરના જે હતું 21 દિવસની જે રાહ હતી, પહેલાના જે અમુક બહુ જ જરૂરી હોય એ ટાઈમે શું ફીલ થતું હતું તમને ત્યારે કે બનાવી દીધું છે, આટલી અથાગ મહેનત, આટલા બધા લોકોની મહેનત છે અને હવે કાલથી લોકોની થવાની છે, તો એ મોમેન્ટ વિશે અમને કહો કે કારણ કે એનાથી અમને શીખવા મળશે. આપણે મુંબઈ જતા હતા. હા, કયો કઈ નહીં, એટલે નહોતી ખબર, ટુ બી વેરી ઓનેસ્ટ, કે કાલે ફિલ્મ રિલીઝ થાય છે કે એવું કોઈ આઈડિયા જ નહોતો. એક્સાઇટમેન્ટ જ નહોતું, કારણ કે તમને એક્સાઇટમેન્ટ ક્યારે હોય ખબર છે તમને? યુ નો કે તમે કંઈક છો, કે યુ નો કે 100 એવા લોકો છે જે તમારી ફિલ્મની રાહ જોવે છે. અમારા માટે કોઈ રાહ જ નહોતું જોતું. અમારા માટે એવું કંઈ હતું જ નહીં કે ભાઈ ઓહો આ લોકો એક ફિલ્મ બનાવી છે જોવા છે. ઘરના લોકો હશે મોસ્ટલી, કાં તો બીજા અમે જ્યાં અમુક પ્રમોશન, ફ્રેન્ડ્સ, ફેમિલી કે જે ઓળખીતા લોકો સિવાય બીજું કોઈ જ નહોતું. એટલે એ જ લોકો તો જોવાના જ હતા. એટલે હરખ એ રીતનો હતો જ નહીં કે ઓ ફિલ્મ રિલીઝ થાય છે, લોકોનો શું રિસ્પોન્સ હશે. અમારો ખાલી દિમાગમાં એક જ મોટિવ હતો કે ફિલ્મ હજી લોકો સુધી પહોંચાડવી છે. એ હકીકત છે, આપણને કોઈ ઓળખતું નથી અને આપણે લોકોને જઈને કહેવું પડશે કે ફિલ્મ ઓલરેડી છે થિયેટરમાં, ચાલો જોવા. તો એ જ અમારા દિમાગમાં હતું. અમે 4-5 સ્ક્રીનિંગ અલગ અલગ જગ્યાએ કર્યા, ફ્રેન્ડ્સ, ફેમિલી, બધી જગ્યાએ લોકોને બતાવી, લોકોના ફીડબેક લીધા, એ અમે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા, લોકોને ફિલ્મ ગમી રહી છે. સોશિયલ મીડિયાએ બહુ હેલ્પ કરી છે. સોશિયલ મીડિયા ઇઝ ધ મેઇન, સૌથી વધારે હેલ્પ સોશિયલ મીડિયા કરી કે જે અમુક વસ્તુઓ વાયરલ થઈ. અમે ખાલી મૂકતા હતા અને અમે ઘણા ટાઈમથી મૂકતા હતા, પણ અમુક વસ્તુ કંઈક ક્લિક કરી ગઈ, લોકોએ બહુ બધી શેર કરી, લોકો એનાથી જોવા ગયા, અને ધીમે ધીમે અને એ ટાઈમે કંઈક રજાઓ પણ ચાલતી હતી ને, દિવાળીની વેકેશન હતું, એટલે અમને એવું હતું કે અમે પોઝિટિવલી લેતા હતા કે લોકો જે ફરવા ગયા છે, ફરીને આવીને પછી જોવા જશે. એટલે પણ એવું હકીકતે થયું એમ કે
લોકો આવ્યા, ઘણા બધા એવા થયા કે ભાઈ એ તો ફરવા ગયા છે. સુરતમાં બહુ બધા એવા લોકો આવ્યા કે ફરવા ગયા છે પણ અહીંયા આવશે એટલે જોવા જશે. એટલે એ બહુ ફેઝિસમાં બહુ ફિલ્મો ચાલી છે. ઇવેન્ચ્યુઅલી ગ્રેજ્યુઅલી. પણ બિસાઇડ્સ ધેટ હવે તો આખી દુનિયા છે તમારી ફેન અને બહુ જ સરસ છે. પણ પહેલાં જ્યારે તમે કીધું કે એ મૂવી 5-6 મહિના પહેલાંના શ્રુહદ અને અંકિત જે હશે, તો એ પહેલાં તમારું શું માનવું છે કે આ ફિલ્ડ આટલી રિસ્કી ફિલ્ડ છે, તમને કંઈ જ ખબર નથી, 5 મહિના પહેલાં આવું હતું, હવે આવું છે, તો એ જે રિયાલિટી ચેન્જ કરી નાખે તમારી આખી એવી રિસ્કી ફિલ્ડમાં મહત્ત્વનું પેરેન્ટ્સનો સપોર્ટ શું મહત્ત્વનો છે? બિકોઝ જે પણ કોઈ આ ફિલ્ડમાં આવવાનું છે એ ઈચ્છશે તો આ જ, પણ દરેકને આ મળશે એ જરૂરી નથી. તો એના માટે તમને શું લાગે છે કે ગ્રાઉન્ડેડ રહેવા અને શું એવી વસ્તુ છે જે હોવી જ જોઈએ? એટલે ઘરના પીઓવી પેરેન્ટ્સને બધાની વાત કરું જો સૌથી પહેલાં તો પેરેન્ટ્સ ભૂલી જાઓ, પોતાની જાત પર આવો. કે મેં ઘણા એવા લોકો જોયા છે કે જે 4-5-6 વર્ષથી કરે છે પણ એ એટલું સભાનતા નથી કે હજી એટલી આવડત નથી આવી એમનામાં. બહુ ઓનેસ્ટલી વાત કરું છું. પણ સતત તોય કર્યા કરે છે. ઘરેથી એમનું અલગ પ્રેશર હોય છે. એટલે એ ખોટી જીદ ના હોવી જોઈએ. મને એવું લાગે છે કે તમે એટલા સેલ્ફ અવેર રહો કે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, તમારામાં કેટલી આવડત છે. આવડત નથી તો શીખો બહાર જઈને. સતત શીખતા રહો, શીખતા રહો, એ આવશે. એ સભાનતા હોવી જરૂરી છે. અને તો જ તમને કોન્ફિડન્સ આવે, તો જ તમે કદાચ પેરેન્ટ્સ માનતા હોય ના માનતા હોય તો તમે એમની સામે કોન્ફિડન્સથી કહી શકો કે મારામાં આવડત છે પણ આઈ નીડ ટાઈમ, કંઈક થશે. પણ હું જ શ્યોર નથી, મારામાં જેટલી ઇનફ કોન્ફિડન્સ નથી, મારામાં જેટલું એક્સેપ્ટન્સ નથી, તો પછી હું ઘરે શું કહેવાનો છું? તો તમે તો ઘરવાળાનો ટાઈમ બગાડો છો. બરાબર. એટલે ઘરવાળા બી ત્યારે સપોર્ટ કરશે કે તમારામાં ઇનફ કોન્ફિડન્સ હશે, તમારામાં ઇનફ અવેરનેસ હશે, તમારામાં ઇનફ આવડત હશે, તો જ એ બધું વર્ક થવાનું છે. બાકી ખાલી હું બસ મારું એક સપનું છે કે મારે આ કરવું છે તો એનાથી કંઈ નહીં થાય. એના માટે તમારે સતત કંઈક ને કંઈક નથી આવડતું તો શીખો. શીખવામાં નથી આવડતું તો બીજી 1000 વખત શીખો, પણ કંઈક ને કંઈક કરતા રહો તો થશે. તો તમને પોતાને કોન્ફિડન્સ આવશે, તો તમે ઘરે કહી શકશો, તો તમે ઝઘડી શકશો, કાં તો તમે ઘરે એક કોન્ફિડન્સ અપાઈ શકશો. બાકી કંઈ નથી થવાનું. એટલે એ જ કીધું જેમ શ્રુહદે કીધું. આ કેવું છે કે બહારથી એવું લાગે કે અચ્છા મસ્ત ગુડ મોર્નિંગ ગુજરાત છે ને આ લોકો વાત કરી રહ્યા છે ને ઓ મસ્ત એમ, પણ આ ક્રિએટિવ મજૂરી જ છે. આ મજૂરી વર્ક છે, ખાલી કેમેરા શૂટ કરે છે ને બાકી જે કોઈ પણ મજૂર કામ કરતો હોય મજૂરી જ છે. તો સૌથી પહેલાં ઈશ્વર થવાનું છે કે તમારે કરવું છે, ઓકે કરવું છે, તો તમે 2 વર્ષ એમાં સતત રહ્યો. ઘણા જેમ શ્રુહદે કીધું કે 5-7-10 વર્ષથી કદાચ કરતા હોય પણ એનું ધ્યાન જ એમાં હોય, ખાલી એમ જ કે હું એક્ટિંગ કરું છું, પણ આખો દિવસ એની પાછળ મહેનત શું થઈ રહી છે કે હું ડિરેક્શન કરું, પણ એની પાછળ મહેનત શું થઈ રહી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સતત એમાં હોવા જોઈએ. તમારા ફેમિલી ફંક્શન અમુક સ્કીપ થઈ રહ્યા છે તો સ્કીપ, તમારું ફોકસ હોવું જોઈએ. તમે સારા લોકોને આશીષ કરો, નથી થતા તો તમે ગ્રુપ બનાવીને શોર્ટ ફિલ્મ બનાવો, જે અમે લોકોએ કર્યું છે. અમે અહીં સુધી પહોંચવાનું બહુ સિમ્પલ હતું કે અમે લોકડાઉનમાં હું મારા ગામડે હતો, ત્યાંથી હું લોટ ને શું કહેવાય બધું જે ખાવા પીવાનું બધી વસ્તુ લઈને આવ્યો. બધા લોકો પોતપોત, મારો એક ફ્રેન્ડ છે કેમેરો લઈને આવ્યો, શ્રુહદને કીધું એમ રીતે અમે ઘરમાં ભેગા થયા અને ઘરમાં અમે લોકોએ આખી વેબ સિરીઝ બનાવી, શોર્ટ ફિલ્મો બનાવી, સેટઅપ ચેન્જ કરી. ઓકે આપણે તો કંઈક કરવું પડશે ને, દુનિયાનું આ બધું ચાલે છે, આપણે કંઈક કરીએ તો અમે એ ટાઈમમાં થોડું તો સતત કંઈક ને કંઈક કરતા રહેવું. તમારા ક્રાફ્ટને લઈને તમે ફૂટબોલર બનવું તો ફૂટબોલ રમતા હોવા જોઈએ, ખાલી તમે જુઓ કે આપણે આવી રીતે રમશું. ઓલું છે સ્વિમિંગની બુક વાંચવી અને કરવું, તો આ એ જ ઘટના છે એમ. અને સિક્યોર અનસિક્યોરમાં મને એવું પર્સનલી છે, મારું એવું બિલીવ છે કે જો તમે અંદરથી હોય ને તો એ થઈ જાય છે. આ થઈ ગયું એટલે નહીં, પહેલેથી અમને હું આમ ઘરે વાત થતી કે ભાઈ હું કરી લઈશ, થોડોક વાર લાગશે પણ થઈ જાય એ ખબર છે. આજ નહીં તો કાલે, કારણ કે આની પાછળ જ ભાગીએ છીએ, આની પાછળ જ છે, તો આજ નહીં તો કાલે થશે જ. પણ આટલું જલ્દી થશે એની કૃપા થઈ કે આટલું જલ્દી થઈ ગયું. પણ આ જલ્દી બી 10 વર્ષ સતત આમાં દોડતા હતા કે ફોકસ હતું, આ છે તે છે, પણ જલ્દી જ કહેવાય. ઘણા લોકોની આખી જિંદગી વહી જાય છે. એ બહુ શ્યોર હોવા જોઈએ કે તમારે બાજુવાળાએ તમારા મિત્રએ 4 વ્હીલ લીધી છે તો તમારી માટે 4 વ્હીલ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું પેશન ઇમ્પોર્ટન્ટ છે? તો કે 4 વ્હીલ તો કે ઓકે ડન, ગો 4 વ્હીલ, એમાંય ખોટું નથી, પણ તમારું પેશન ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે મારા બધા ફ્રેન્ડ છે તે વેલ સેટેડ છે, A to Z, એને કોઈને કાંઈ વાંધો નથી, બધા વ્યવસ્થિત છે, બધા પાસે 4 વ્હીલ છે, બધા પાસે ઘર છે, આ છે, બધું જ છે. તો મારી પાસે નહોતું,
તો મને વાંધો નહોતો, મને મજા આવતી કે અમે લોકો મળતા તો હા કે વાવ હા મજા આવે છે. મને એવું નહોતું કે ઓકે આ મારે જોઈએ છે. હા તમને એવું હોય કે આપણે બી વારો આવશે કે ક્યારેક લેશું એક હોય, પણ એવું નહોતું કે શું કહેવાય ફોમો થતો હોય કે આ લોકો પાસે છે આપણે કરશું. મજા આવતી. તો એ હવે રિયલાઇઝ થઈ છે કે અચ્છા આવવાનું જ હતું, આ થયું. તો હવે ગાડી લઈ શકી તો હવે એમ થાય કે ના ના ઓલા ઉપર બરોબર છે, ચલાવી ન પડે, પાછળ બેઠા રહે. આ ટાઈપનું છે એમ. એટલે સમય આવશે, ફોકસ થશે. હવે બીજું તો આમાં કહેવાનો કોઈ પોઈન્ટ નથી. હજી તો અમારું પહેલું થઈ છે. ગયું એટલે અમે બોલીએ છીએ. બાકી અમે કોઈકના વિડીયો જોતા હોત કેમ થાય? કઈ રીતે થતું. પણ આપણું એ ક્લિયર હતું કે આપણે આ જ કરવાનું છે એમ. હા, એ ક્લિયર હતું, એ ક્લિયર હતું. કે અમે આ જ કરશું, હા, થાય કે ન થાય હા અમે આ જ કરશું તો એમ. હવે એ થાય કે હવે શું તમે કીધું કે એમ અમે તો એવું ઈચ્છે કે લાંબો ને લાંબો ચાલે તમારો આ પ્રસંગ જે ઓલરેડી ચાલુ થઈ ગયો છે. તમે કીધું 15-20 દિવસમાં કદાચ થશે એવું તમે કહો છો, પણ નેક્સ્ટ શું છે તમને નેક્સ્ટ પણ? નવી દુનિયા, નવી વાર્તા, નવા કેરેક્ટર પાછું આવશે. ઉપર જે સિગ્નલ આવશે તમને શું કહેવા માંગે એટલે ગોતશું કે આ કહેવા માંગે છે, પાછા કહેશું. એટલે છે હવે થોડોક બ્રેક લેશું, 10-15 દિવસ ગામડે જશું, બધા ફેમિલીને મળશું. થોડું ઓલું પિક્ચરમાં સાંભળ્યું ને કે ઉમર ફેમિલી હારે ટાઈમ સ્પેન્ડ કરીશ. બાકી આખો દી ઘરે જ હોય, ઘરે બહાર કાઢતા હાલે ક્યાંક જ્યાં. હવે એવું થઈ ગયું કે ઓકે ઘરે જશું, થોડુંક મળશું, વાતચીત કરશું કે કંઈ પણ એમ ફ્રેન્ડ્સ મિત્રોને મળશું શાંતિથી. જે જૂનું બધું ઘણો ટાઈમ થઈ ગયો કે એ નથી કર્યું. પછી ક્યાંક સારી જગ્યાએ જશું થોડાક દિવસો અને પાછું આવશે કંઈ થોટ કે ઘણું છે લખેલું કે હાલો હવે આ દુનિયામાં આગળ વધીએ. તો પાછી જ સેમ ટીમ સાથે, એવી કારણ કે એટલા જ છે કે આમાંથી હવે બીજું આ કોણ બનશે. પણ એવી કોઈ દુનિયાઓના કોઈ જોનરા કે ટોપિક્સ જો હોય તમને શેર કરી શકો? ના અત્યારે કે તો અમુક નથી. type છે નું ઘણી content બધી ગમે સારી છે. બહુ સારી વસ્તુ છે, એક બે અમને જો કહી શકો. પણ હજી એ નથી કહેવાય એમ. કારણ કે અચ્છા. ખબર નથી, કદાચ હું કંઈક હવે ઓલું થઈ ગયું છે એટલે મને પર્સનલી ના પડી છે કે બહુ હમણાં કહેતા નહીં. કારણ કે હું કંઈક કહી દઈશ ને કદાચ એ ન થયું અચ્છા અચ્છા તો કદાચ, કારણ કે ઘણી બધી વસ્તુ છે એમાંથી સ્પીક કરવાની છે કે ચલો ફાઇનલી આની સાથે અચ્છા. જઈએ. પણ સારું છે, ભગવાનની કૃપા છે, ઘણું સારું હશે આગળનું અને મજા આવશે. પણ કોઈ હિન્દી ફિલ્મ્સ ના ના ગુજરાતી જ બનાવવાની. ગુજરાતી ઈ હિન્દી થાય તો વાત અલગ છે, પણ પિક્ચર ગુજરાતી બને. હજી તો હમણાં હિન્દી ઘણું આવ્યું છે પણ નો હિન્દી, ગુજરાતી. પણ એનાથી ઇન્સ્પિરેશન તો તમે કહી શકો કે કોઈક ઇન્સ્પિરેશન આવી ટાઈપનું કંઈક મને ગમે છે, ખાલી એ શેર કરો. તમારી નેક્સ્ટ છે કે નહીં એ આપણે નથી કહેતા, પણ ખાલી તમને કઈ પ્રકારની ફિલ્મો બહુ ગમે બધું કે છે જે એમાં. તમને એમાં attract કલ્ચર કરે હશે છે? ફિલ્મો જેટલી બી સ્ક્રિપ્ટો મારી પાસે લખેલી છે એમાં કલ્ચર છે. જ્યાંથી આવી છે ત્યાંની વાત છે કે કલ્ચર છે કે આજુબાજુ જોયેલું છે, આ છે તે છે, જીવંત કેરેક્ટરો છે, આપણી વાર્તા છે. એમાં બહુ બધી છે. હવે ખબર નથી કઈ પિક કરો, નકર તો હું કહી દે આવડું મોટા પ્લેટફોર્મ ન કહી દઉં નેક્સ્ટ આપણી આવે છે, પણ એનો સમય એની આવશે. કારણ કે અત્યારે હું પણ ન કહી શકું, મારી હાથમાં નથી કે મારી અમુક હવે બંધારણો બધું આવી ગયું છે ને. પણ ના, હું અહીંયા આવીશ ને અહીંયા આવીને કહીશ કે આ લોક કરશું. હજી ટાઈમ છે, 1-2 મહિના 2-3 મહિના જશે. ઇન જનરલ આપણે હવે ખાલી જો ફિલ્મ્સની વાત કરીએ તો હિન્દી ફિલ્મ્સ કે ઇંગ્લિશ કે ગુજરાતી કોઈ પણ પ્રકારની જે કન્ટેન્ટ અત્યારે આવી રહ્યું છે એ વિષય પર શું માનવું છે? કારણ કે લાલો એના કરતાં બહુ જ અલગ હતી. તો અત્યારે જે ફિલ્મો ચાલે છે એના વિશે તમારો ખાલી કંઈક અમને ઇનપુટ આપી શકો કે શું માનવું છે કે કઈ પ્રકારની ફિલ્મો ગમે છે, સારી છે? મને તો બહુ અલગ પ્રકારની ફિલ્મો ગમે છે. કઈ પ્રકારની ગમે છે? મને કંઈક આમ મજા આવી જોઈએ, કંઈક અઘરું, કંઈક અંદર મને તો ભરાવવું જોઈએ બધું ને. ખાલી થઈ ગયું, ખાલી નહીં, મને તો ભરાવવું જોઈએ તો વધારે મજા આવે એમ. છે એવી ઘણી ફિલ્મો છે. કોઈ તમારી ફેવરેટ? જોયલેન્ડ છે એક ફિલ્મ, પછી ઘણી બધી છે. કમ્પ્લીટ અનનોન જોઈ હતી છે, તીસમાર ખાન છે. પણ આવી ઘણી ફિલ્મો છે કે મજા આવે જોવાની, એ સારું લાગે કે સબસ્ટેન્સ હોય એની અંદર. પણ અત્યારે ચાલે છે એટલે મને લાગે છે કે એનું કોઈ ડિબેટ જ ના હોવી જોઈએ કે કેમ આ ફિલ્મો વધારે ચાલે છે. કારણ કે તો બહુ બધા જોનરા છે, બધાને અલગ અલગ પ્રકારની ફિલ્મો જોવી હોય છે. કોઈકને એવું હોય છે કે મારે ભાઈ 3 કલાક ભૂલી જવું છે કે હું બહાર શું ચાલે છે, તો એવી ફિલ્મો બી બને છે. જેને જે જોવું છે એવી ફિલ્મો બને છે. તો એ તમારે સિલેક્ટ કરવાની કે તમારે કેવી ફિલ્મ જોવી છે. તમને અત્યારે કોઈ ફિલ્મ મજા નથી આવતી તો આટલા બધા OTT પ્લેટફોર્મ છે, તમે જૂની ફિલ્મ જુઓ, એ મજા કરો. અને તમને જો કયા કોઈક પ્રકારના રોલ્સ કરવાનું, તો કયા પ્રકારના રોલ હવે તમને કરવા ગમશે? મને બધા જ પ્રકારના રોલ કરવા ગમશે. કારણ કે હવે જ મને એવું છે કે હવે મને બધા રોલ મળશે. મારે બધું જ કરવું છે, A to Z વસ્તુ કરવી છે. પણ આમ એઝ ઓફ નાવ આમ કોઈક પૂછે કે કેવું આમ એક ડ્રીમ રોલ, તો મારે કોઈક બાયોગ્રાફી કરવી છે.
એ કોની બાયોગ્રાફી આઈ ડોન્ટ નો, પણ મને કોઈક એક બાયોગ્રાફી કરવી છે, તમારી જ કરીએ. મારી. ના ના સરસ. અને હજુ વધારે તમને જે ફિલ્મો કરવાની ઈચ્છો છો એ તમને મળે, તમને બાયોગ્રાફી જલ્દી કરવા મળે એવી અમે પ્રાર્થના કરીએ. અને તમે પ્રભુ છો, તમારું ડાયરેક્ટ કનેક્શન વધારે છે ઉપર. કમિંગ બેક ટુ ધ ફિલ્મ અ લિટલ, મને પર્ટિક્યુલરલી સૌથી વધારે જે ગમ્યું છે આફ્ટર ધ પરફોર્મન્સ એન્ડ આફ્ટર ધ સ્ટોરી એ સિનેમેટોગ્રાફી છે. અને શુભમ ગજ્જર, મીત ડીઓપી. હા, એમને હું અગેન સેલ્યુટ કરું છું. Wow. બહુ જોરદાર વસ્તુ એમણે કરી છે, Unbelievable. અનબિલિવેબલ છે. Yes, તો yes. એ જે ટેકનિકલ એસ્પેક્ટ હતો, હાઉ ડીડ ધેટ કમ અબાઉટ? એ તમે પ્લાન કર્યું હતું કે ઇટ વોઝ કમ્પ્લીટલી ટુ ધેમ ફર્સ્ટ અને એ તમને ઓપ્શન આપતા હતા, તમે સિલેક્ટ કરતા હતા ખાલી? એની પ્રોસેસ શું હતી કે એ શોર્ટ ડિવિઝન કેવી રીતના થતું હતું? એટલે આટલી સરસ સિનેમેટોગ્રાફી. એમાં તો ખાસ 3 લોકોના નામ. સૌથી પહેલા શુભમ ગજ્જર, મીત પટેલ યસ. અને ઉદય ગજ્જર. આ 3 પાસાઓ હતા એ ટીમના. શુભમ સાથે મારું કોલેજથી રેપો સેટ. હું કાંઈ બોલું એને ખબર જ હોય કે આને કઈ રીતે શૂટ કરશું, કારણ કે જ્યારે કાંઈ ન આવડતું, હજી નથી આવડતું, પણ હાવ કાંઈ ન આવડતું, કેમેરો એનો પકડતા હોય, તો ત્યારથી અમે લોકો સાથે જ. તો બહુ ક્લિયર હોય કે અમે જ્યાં જતા હોય તો અમે બહુ જુનાગઢ ફરેલા છીએ તો બધી ફ્રેમો ક્લિયર હોય. અને અમારે કેવું થાય કે એ બોલે, કંઈક વાત થાય એટલે એ આપે. અને શુભમ હંમેશા એનામાં એક ઓલું છે એપ્લિકેશન કંઈ, તો એ બતાવતો હોય કે આવી રીતે કરી શકીએ. મિતનું કામ હતું લાઇટ. તો સતત અમે લોકો એ જ વાત કરતા હોય કે અહીંયા લાલ લાઇટ હશે, અહીંયા રેફરન્સીસ લઈને આવે, અહીંયા આમ કરી શકીએ, આ કરી શકીએ, અને આટલી લાઇટ ને આ લાઇટ ને. અમારી પાસે 3 જ લાઇટ, પણ છતાંય કે આ ને સોર્સ લાઇટ, આ લાઇટ, એ પેશનેટ ઇન્વોલ્વ હતા. એટલે સિનેમેટોગ્રાફીનું ટોટલી એ લોકોની ટીમને ક્રેડિટ જાય છે, ટોટલી. પછી જે ઉદય હતો એણે રિક્ષાની રીગ બનાવી હતી, કે રીગ પૂછ્યું કેટલાની હતો કે કંઈક 15-20 હજાર પર ડે, તો કીધું એટલા દિવસ નહીં થાય. તો એ પોતે મિસ્ત્રી છે, તો ઘરે ગયો અને પપ્પાએ વાત કરીને પોતે રિક્ષાની રીગ બનાવી કે રીગ ઉપર કેમેરો કઈ રીતે રહી શકે, કેવી રીતે એલિમેન્ટ રાખી શકીએ. જેમ કે ઉપરનું અમુક લેવું છે તો અમુક ઇક્વિપમેન્ટ જાતે વેલ્ડિંગ સાથે જાતે બનાવ્યા કે ઓકે આવી રીતે આ બને. તો આ ટોટલી સિનેમેટોગ્રાફી ટોટલી આ લોકોને જો. આ બધા આ સાયલેન્ટ હીરો છે આ પિક્ચરમાં, કે ભગવાનને ભગવાન બનાવ્યા, કે આ બધું જે લાગે છે એક રૂમમાં કેટલા એંગલ, માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય. અને અમે લોકો સતત 24 કલાકમાંથી મને 22 કલાક કામ બહુ ખરાબ. અમે લોકોએ પિક્ચર પર તો નક્કી કર્યું કે આપણે કોઈ દિવસ આવું શૂટ આવી રીતે નહીં બનાવીએ ફિલ્મ, એવું. કારણ કે એક્ઝોસ્ટ થઈ ગયા હતા ને, એટલા એક્ઝોસ્ટ એકબીજા પ્રત્યે આ બધું આખું આમ ઓલું તમને ગમે નહીં હોય, એકબીજાના મોઢા જોવે તમને એમ થાય બસ એમાં ભગવાન બનીને આખું આમ કરવાનું. વેરી ટફ. પણ આ તો જોકે તો હવે વાત ન કરે, કારણ કે તો અમારે બનાવવું તો એમ બનાવતા હતા. પણ આ બધી વસ્તુમાં એ લોકો ટીમ કૂલ હતી અને એના શોર્ટ્સ લેતી હતી. એટલે હેડ્સ ઓફ સિનેમેટોગ્રાફી. 100%. પિક્ચરનો મેઇન હીરો. વચ્ચે અમુક એવા અમે ત્યાં ગયા હતા લોકેશન પર, અમુક એવા લોકો હતા કે જે પહેલી વાર ફાર્મ પર આવતા હતા. તો કે અહીંયા શૂટ કર્યું હતું, કે આ તો કંઈક અલગ જ લાગતું હતું, કે અહીંયા તો યાર આ કઈ રીતે કર્યું. એટલે આખું જે કઈ રીતે બતાવવું, કઈ રીતે શૂટ કરવું, ડેફિનેટલી. અને બહુ ટેકનિકલ હતું. એ લોકો બહુ હતા, આ લેન્સ વાપરશું, આ કરશું, હતું કાંઈ નહીં, પણ એ લોકો લઈને આવ્યા કે આટલું આપણી પાસે કઈ એવું છે નહીં, આગળ પાછળ એટલી લાઇટો નથી, આટલા ઓછા રિસોર્સમાં તમે કઈ રીતે, કેમેરો એવો નહોતો હાઈફાઈ કે તમે પેલું, એટલે બહુ બધું ગણિત સમજીને આખું શૂટ કર્યું. જેમ કે શુભમ ફ્રેમ બનાવે એટલે મિતને ખબર જ હોય, એમાં એ લોકો 3 ને કોઈને કાંઈ એવું હોય જ ને કે આવું કેમ, આ કેમ, આવું, એ બધા સેમ પેજ ઉપર જ હોય. તો ઇટ્સ વેરી ગુડ કે સિનેમેટોગ્રાફી ઇઝ ધ બેસ્ટ. યસ, આઈ અગ્રી. બહુ જ સરસ છે. અને લાસ્ટલી હું એવું કહું છું કે મને એક જે પેલો રાસલીલા વાળો, આ મારો પર્સનલ છે, મને તમે બહુ જ મને ઈચ્છા હતી કે હું પૂછું કે રાસલીલા વાળો જે સીન છે એમાં જે કૃષ્ણ બનીને જે આખી ટીમ છે એ બધી જ છોકરીઓની ટીમ છે, એની પાછળ કંઈક રીઝન હતું કે શું? મારે જાણવું છે ખાલી. બસ ઓલું હોય ને ગોપીઓ રાસ રમે, હા ખબર, ગોપીઓ રાસ રમતી હોય. હવે એમાં જે કૃષ્ણ હોય, એટલે મને એવું છે કે મેં જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અંદર પણ ઓલું સ્ત્રી તત્વવાળી જે વાત હોય, ફેમિના, એ આપણી બી હેઝ અ મેન બી હોય છે, એવું મને ખબર પડી હતી કે આવું કંઈક હોય છે. તો મેં કીધું ઓકે 1 મિનિટ આપણો કંઈક જાણ રાખશું.
આવડો કોઈક માણસ રાખશું ને હીરોમાં કૃષ્ણમાં તો એ ને એ નહીં વર્ક કરે. હવે એ આખી ફેમિનમ એનર્જી છે કે એ છે કૃષ્ણ, હા છે કૃષ્ણ, પણ એ ઓલી છોકરી જે રીવા છે એને પ્રેમ કરવાનું છે, એટલે એને હાચવવાની છે, એને એક હૂફ આપવાની છે. ત્યાં જો કોક અને એ કોઈ મને લાગે કોઈ સ્ત્રી જ કરી શકે, સ્ત્રી જ મતલબ કરી ક્વોલિટીઝ શકે. ની વાત છે કે એ ક્વોલિટીઝ જે હા હોય ને કે આપવાની ક્વોલિટીઝ છે તો એ કદાચ હા. એ વધારે છે સ્ત્રી. અને બીજું એવું હતું કે કૃષ્ણ તો છે જ, ઓકે, તો મેલ કૃષ્ણનો કોઈ પોઈન્ટ બનતો જ નહોતો. હા હા મતલબ ક્રાફ્ટ વાઇઝ બી કોઈ બનતો નહોતો. ક્રાફ્ટ વાઇઝ એ જ થતું હતું અને ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઅલ બી એ જ થતું હતું કે આપણે આ કરીએ. એટલે બહુ બટ નેચરલી ઓબ્વિયસ અને કે ને કે આવી જ જાય એમાં આપણો કૃષ્ણ કે હું વર્સેટાઇલ કોને કીધા યાર? બેયમાં બે આવ્યા જો કે સ્ત્રીમાં કૃષ્ણ બન્યા છે ને આમ, એટલે બધું જ એ છે, એટલે ક્યાંક ને ક્યાંક આવી ગયું સિમ્બોલ. હા હા એ ઇન્ટેન્શનલ હતું. એ બહુ જ મને જોયું ત્યારે જ મને થયું હતું કે આ તો બહુ જ સરસ લાગ્યું અને એના કારણે જે ફિલિંગ બહાર આવી એ એક્ઝેક્ટલી એ ફિલિંગ અને આવી કે જે એનું સ્નેહા નામ છે ને એનું. સ્નેહા સ્નેહા એનું ફેસ કેવું છે યાર, બહુ જ સુંદર. એનું એમ એ લાગે છે કે યાર આ કૃષ્ણ જ છે કૃષ્ણ જ છે. ખરેખર યાર. એ જે રીતે બોલાવે છે તુલસી ને આમ રીવાને કે નાખો આમ કરે. અને ઓહો યાર ભાઈ તો ગજબ. મેં પહેલી વાર જોયું ત્યારે મને એમ થયું અરે બાપ રે આ તો કંઈક ગજબ થઈ ગયું. અને જ્યારે શૂટ કરતા હતા ત્યારે તો એને તો એ તમે જ્યારે જુઓ શૂટનો માહોલ ને એ બધું તો તમને લાગે જ નહીં કે હા કૃષ્ણ બન્યા છે કઈ રીતે. અમે તો ઇઝ વેરી કેઓટિક શૂટ ને બધું, તો ત્યારે બી તમને થોડીક હૂફ આવતી હતી કે આ કંઈક છે, પણ તે તો ખબર નહોતી કે આટલું ડિવાઇન પણ એને ડાન્સ કરતી વખતે બી કેટલું મેન્ટેન બહુ કર્યું મસ્ત છે. આખું એમ એને કે એમ ઓરા જ એવું નહીં એને કે આખો સાવ આમ લીધો. ખુલીને એટલે એમ બહુ આમ પ્રોપર રીતે એને જે આખું કર્યું ને એવું લાગે કે હા યાર આ જ છે. હા અને નિર્જરી રાજધાની એ આખું મેચ એ ડિવાઇન બહુ જ સરસ છે. આમાં અમે કાંઈ નથી કર્યું પાછું આ નો થાય આવું નથી કર્યું. એમાં તો 2 કેમેરા હતા, એમાંથી જે મેઇન કેમેરો હતો ને એની ફૂટેજ ડિલીટ થઈ ગઈ છે. ઓ એટલે અમારી પાસે જે ફૂટેજ બચી ને એમાંથી એડિટ કરી. અચ્છા જ્યારે કોઈ કેમ કે રાસ તો મને કંઈક થવા માંડે. એટલે there was no second option also. So આ અલા, એક આ બે shots કેમેરાથી બી આ જ શૂટ હતા. કરતા હતા, એમાંથી જે એક કેમેરો હતો એની બધી ફૂટેજ ડિલીટ થઈ ગઈ. એટલે હવે એક જ કેમેરાની ફૂટેજ છે કે જેમાં આમાં ક્લોઝ લીધો હોય તો આમાં વાઇડ જ હતો તો વાઇડ જ પડ્યો છે આપણે. જેમ કે ઓલો ડ્રોન છે, ડ્રોન તે લાલભાઈ કરીને છે બરોબર કંસારા. મેં તો ડ્રોન દૂર હો નથી જોતું ડ્રોન નથી જોતું, ડ્રોનના શોટ પછી મારે પહેલા આ શોટ લેવાના છે, તો એને મારી યાર ફાઇટ કરીને 2-3 શોટ લેવડાવી જ લીધા. હવે વિચાર કરો એ શોટ કેટલી બ્યુટી હતી. હા ના લીધા. એના લીધે ફ્લેશબેક બી અંદર છે, હા ઓ બાકી ફ્લેશબેક નતો. પિક્ચરમાં ફ્લેશબેક એ પછી ફ્લેશબેક આવ્યા, એડિટ ચેન્જ થયું. તમારી જોડે વારંવાર જે રિપીટેટિવ વસ્તુ જે આવી રહી છે એ જ છે કે ઇટ વોઝ ઓલ Written, આ બધું થયું જ હશે તો જ આટલું સુંદર એનું. અને વચ્ચે નાના નાના તો મજાક કરી નાખતા હતા અમારા ભેગા. અમે 3-4 દિવસ ત્યાં દ્વારકા સોમનાથ બધું એક મનમોહન પેલું બાઇક લઈને જાય છે ને ભગવાન એ વાળું શૂટ કરતા હતા. અને ઓ એવો આમ ગાંડાની જેમ હેક્ટિક 2-3 કલાક ઊંઘીને ગમે આખો દી ટ્રાવેલ કરીને શૂટ કરતા હતા. એવું શૂટ કરીને પાછા અમે જુનાગઢ આવ્યા શૂટ કરવા ફાર્મમાં. તો નાની મજાક જુઓ તમે કે અંદર કાર્ડ નાખ્યું ને તો એ કોઈ ફૂટેજ જ નથી બતાવતા. Really? હા રિયલી. અને અમને 2 દિવસ આમાં મથાવડાયું કે આ કઈ રીતે છે. પછી કંઈક ટેકનિકલ એરર હતી કે એવું કંઈ હતું નહીં કે ઉડી ગઈ હતી, પણ એ દેખાવા માંડી પછી. પણ એ 2 દિવસ અમને જે ધગધગ થઈ ગયું હોય. એટલે અમે આનથી યુઝ ટુ થઈ ગયા છે. કાંઈક આવું ખરાબ થાય ને એટલે એમ કે આ ઈ બરોબર આગળનું બોલો, અત્યારે પછી થાય એની રીતે જે થવું હોય. સોલ્યુશન આવી જશે ધીમે. એટલે અમે પ્લાન બનાવી લીધો હતો કે આખું શૂટ પતે એટલે છેલ્લે પાછા ફરીથી એકવાર જાશું એકવાર પાછા, બીજું તો શું કરવાના, બીજું આવું એમાં નથી જવું બહુ. હા ના પણ સરસ બીકોઝ એ આઈ થિંક એ પણ પેલી જે વર્ષોથી આપણા જે વૃદ્ધ લોકો કે એ પરીક્ષા લેતા હોય પરીક્ષા એટલે બહુ પૂરતી લીધી પણ. પરીક્ષા હજી લઈ લે. લીધી છે તમારી. હજી લે હજી લે. ચાલુ જ છે. ચાલો. ઓહો ના ના સરસ. ભગવાન તો પરીક્ષા લેશે ને તમે એને જેમ પાર કરતા રહો છો એમ કરતા રહેશો. બસ બેસ્ટ વિશીસ. Thank આપણે you. પતાઈએ પ્રોગ્રામ એ પહેલાં એક નાનકડી ગેમ રમવી છે પણ એટલે આઈધર 2 ઓપ્શન આપો છો ઓલરેડી કે આઈધર કે તમે એકબીજામાંથી કહી શકો છો અથવા આખા ક્રૂમાંથી પણ કહી શકો છો કે બીજા એક્ટર અથવા હા આખા જે ક્રૂ નું જ પણ કહીએ ને. answer. અમે બે કેમ ભરાઈ ગઈ? ના, ના, આપણે બે જ. એવું લાગશે ત્યારે આપણે બે ખરાબ આપણે માથે લઈ લઈશું એક સાથે. બોલું કે તમને ના ગમતી ફિલ્મ મેં કીધું લાલો. Oh. બીજા કોઈની ના ગમતી કેમ? યસ મેમ. ઓકે રેડી. હમ. ઓકે તો શૂટ પહેલા મોટિવેશન સ્પીચ કોણ આપે? એક જ વ્યક્તિ હોય ને ડિરેક્ટર.
અને વિકી જોશી. ઓકે હા, જો બીજા પર તમે કહી શકો છો. લેટ નાઇટ ક્રિએટિવ ડિસ્કશન કોણ ઇનિશિએટ કરે? વિકી જોશી. અમારા ક્રિએટિવ ડિરેક્ટર વિકી જોશી, ઈ રાઈતે Late night ના રાઈતે બાદશાહ. 2 વાગે ઈન ગુવડ ને બધા હારે લઈને ઓકે. સેટ પર સાયલેન્ટ ઓબ્ઝર્વેશન મોડમાં કોણ રહે? મીત પટેલ ડીઓપી. અને પરફેક્ટ નામ શુભમ ડીઓપી મીત. ટીમ. યસ, DOP team. પરફેક્ટ. એમાં મીત મોસ્ટ ઓફ. ઓકે. સ્ક્રિપ્ટમાં એક્સ્ટ્રા સીન એડ કરવાનો આઈડિયા કોણ વધારે લાવે? અગેન વિકી જોશી. અને કૃષાંશભાઈ ક્યારેક અને લઈને આવે. કૃષાંશભાઈ. કૃષાંશભાઈ જે બીજા રાઇટર એ બી ક્યાંકથી આમ ઉઠતું જ લઈને આપણે એમ થાય કે 1 મિનિટ ઈ બીજા પિક્ચરની એક્ટિંગ તને પરફોર્મ કરે. પણ તને આનો સ્વભાવ નથી ખબર, એ મજાકમાં હોય છે. એ રિયલ કે ઓ બીજા પિક્ચર ની લઈ લીધી. ના ના, એ તો ક્યાં. એટલે એવું નહીં, અમારા ને અમારા બીજા પિક્ચરનું પણ લખેલું હા, કે હા, નહીં, ઈ હા. કીધું આમાં નહીં. હા, એ જ હું સમજી ગઈ. બરાબર. ઓકે. વન મોર ટેક એવું વધારે કોણ કે? ડિરેક્ટર સિવાય. આ હું પહેલા જ કહી દઉં છું. ડિરેક્ટર સિવાય. ડીઓપી નહીં, સોરી, સાઉન્ડ. સાઉન્ડ, યસ, સાઉન્ડ. યસ, બીકોઝ રંજીતભાઈ. રાઈટ. બીકોઝ સિંગ સાઉન્ડ હતું ને, હમ. તો સારો પરફોર્મન્સ આવ્યું તો 1 મિનિટ કંઈક અવાજ આવે છે, કુકડો બોલ્યો. ઓકે. રિલીઝ મોર્નિંગમાં સૌથી રેસ્ટલેસ કોણ હતું રિલીઝ થતા ટાઈમે? કોઈ નહીં. કોઈ જ નહીં. કોણ હશે રેસ્ટલેસ મોડ? એટલે આપણે બધા ભેગા જ હતા ને. આપણે ક્યાં હતા 10 તારીખે? અહીંયા મુંબઈ હતા કે અહીંયા હતા? અમદાવાદ હતું ને પ્રીમિયર, કોઈ આવ્યું નહોતું ને અમદાવાદ. એટલે આપણામાંથી કોઈ સવારે નહોતું પહોંચ્યું. એમ પ્રીમિયરમાં નહીં, આપણામાં. ઓકે ઓકે. સો રેસ્ટલેસ કોઈ નહોતું, બધા નિશ્ચિંત અમે હતા. થાકેલા સૂતા હતા સવારે. હા, એવું. Actually, અમે Restless મુંબઈથી એટલે આવ્યા હતા ટૂંકમાં સવારે અને સૂઈ ગયા હતા. હા. ઓકે ઓકે. સોશિયલ મીડિયા કમેન્ટ્સ સિક્રેટલી કોણ વાંચે છે? પાર્થિવ ને એ બધા એ વધારે એક્ટિવ. હા. ટૂંકમાં અમારા પાર્થિવ જોધાણી જે મારા ફઈનો છોકરો છે, એ બધું ગોતી આવે કે જો 1 મિનિટ આ જો, આ રિવ્યુ જો. આ રીલ જો, આ આની reel જો, જો. આ કમેન્ટ કરી, એ બધું ક્યાંક ને હા, એ લઈને આવે. ઓકે. અને પેકઅપ પછી પણ ફિલ્મ વિશે જ વાત મેક્સિમમ કોણ કરે? બધા. બધાય. એ તો મને બધા. લાગતું હતું કે તો જ થઈ હશે. બધા. સેટ પર સૌથી વધારે હસવું કોણ લાવતું હતું? કોમેડિયન કોણ હતું? કોમેડિયન હતું હમ બીજું તો મને પ્રભુ. પ્રભુ હોય તો પ્રભુ સંભાળવું પડે ને બધું. બધાને શાંત Smile. રાખે. અને વરણ આવ્યો તો 5 દિવસ તો વરણ હોય. અચ્છા. એટલે અમે કેવું કરતા કે એકબીજામાં કંઈક ને કંઈક ગોતી લેતા, પણ બહુ રેર, 5 દી એકવાર આવે કંઈક 2 મિનિટ. પણ આનું આમ કામ ચાલુ હોય ને ત્યારે એ બહુ કારણ કે બહુ સખત ઈન હોય, પણ આમ વચ્ચે વચ્ચે જેવું આમ 5-10 મિનિટ ફ્રી પડે ને એટલે કંઈક ખબર નહીં કંઈક કરી નીકળી જાય, પછી એ આખો દી એનું જ હાલતું હોય કે ઓલો અંકિત આ કરતો ને એવું બધું. બરાબર. સિરિયસ ડિસ્કશનને પણ સડનલી ફની કોણ બનાવી દે? એવું તો કોઈ નથી. કોઈ કવિ? નહીં. કવિ અજયભાઈ. Oh, okay. પ્રોડ્યુસર અમારા. ઓકે ઓકે. એ મારું નામ દે, હું એનું દે. સક્સેસ પછી પણ નોર્મલ રૂટીન સૌથી વધારે કોણ મેન્ટેન કરે છે? તો કોઈનું Routine તો નોર્મલ normal રૂટીન જ. રહ્યું જ નથી જેવું પહેલા એમ હતું. એમ yes. ધેટ ઇઝ ધ ટ્રુ, બટ કોઈનું નથી. યસ. કોઈનું નહીં, બધા કૃષાંશભાઈ કૃષાંશભાઈ. જે રાઇટર છે એ હજી બિચારા બેઠા હતા, ન્યાજ બેઠા, એ જ એડિટ કરે છે, એ જ લખતા હતા ને, હવે એ હા. જ છે કૃષાંશભાઈ. ઓકે. ફ્યુચર પ્રોજેક્ટ માટે વધારે એમ્બિશિયસ કોણ છે? બધા બધા બધા. બધા સાચીને એવું જ છે. કારણ કે બધા રાહ જોતા હતા ને, હવે બધાને મળ્યું છે એક સાથે, તો પછી બધા બધા થોડા Yes. હશે. ઓકે. સ્પિરિચ્યુઅલ વાઇબ વધારે કેરી કરનાર કોણ હતું? કરણ. હમ. રિયલી? કરણ બહુ સ્પિરિચ્યુઅલ ને બહુ આમ બિલીવર છે, ઓકે તો એ કોન્સ્ટન્ટ એની વાતમાં ભગવાન હોય જ. ઓકે. બ્રાહ્મણના દીકરા રે ને એ વિકીભાઈ, ટૂંકમાં આખી ટીમમાં ક્યાંક ને ક્યાંક એ વાઇબ તો ખરો કે સ્પિરિચ્યુઅલ એટલે ખબર ને સ્પિરિચ્યુઅલ, પણ એ ક્યાંક ને ક્યાંક ભગવાન કે કોઈક એવું, કારણ કે આપણે જૈનમાં જ એ રીતે તો બધા ક્યાંક ને ક્યાંક આવે છે, અને આ પાછા બ્રાહ્મણના દીકરા બી, કરણ જોશી અને વિકી જોશી, તો એમાં એ હોય જ બિલીવ. એ તો હા. ક્યારેક કોઈ ક્રિએટિવ ડિસએગ્રીમેન્ટ થઈ હતી? બહુ બધી વાર. તો અને ચાલુ જ થઈ છે. હતી તો
પહેલા અપોલોજી કોણ આપે? એવું ન હોય, અપોલોજી ન હોય, એ ખબર જ પડી જાય કે આ સાચો છે. એ થોડીક વાર ખબર જ હોય કે આ સાચો છે કે આ ખોટો. એ અંદરથી જ એ ચેકલિસ્ટ એની રીતે જાય કે બરોબર આ કરો. પણ અમે ઓલમોસ્ટ કદાચ બહુ સેમ પેજ, મોસ્ટ ઓફ સેમ પેજ ઉપર. મોસ્ટ ઓફ સેમ પેજ હોય અને પેલું 2 મિનિટનું હોય ખાલી ડિસ્કશન કે ના યાર આમ કેમ, કે ના યાર આમ કેમ, પછી કોઈક એવું કંઈક મોટું વાક્ય બોલી દે એટલે સામે વાળો શાંત થઈ જાય કે હા સાચી બરાબર, વાત. ઓકે. બરાબર. કન્વિન્સ ની વાત છે કે આ શું કામ આવું છે. એ જે સાચું હોય ને પ્રોપર કન્વિન્સ કરી દે કે એટલે કે હા બરોબર હાલ. તો થતી હતી કોનામાં મેક્સિમમ વધારે ડિસએગ્રીમેન્ટ? બધા ટોટલી હાલતું જ હોય. મતલબ એટલું બધું ન હોય પણ એ ચાલુ હોય ક્યાંક ને ક્યાંક કે આ શું અરે છે. જેમ કે ઝીણું રાઇટિંગમાં છે ઝીણું તો હોય. અમારે હું વિકીભાઈ કૃષાંશભાઈ તો અમારે સતત ડિસ્કશન હોય પણ એમ નહીં આ કરીએ આ જશે ઓકે ડન છે જશે ઓકે ડન. પછી જેમ કે એક્ટર્સ આવે તો કે નહીં અમુક સીન કે જેમ કે હું કહું કે નહીં આ નો હાલે ઓકે ખબર પડી જાય કે આ નથી હારો ઓકે ડન. તો એ શું કહે તો કે નહીં બેટર છે. તો એ રીતે શું બેટર છે. ઓકે. રિસ્ક લેવા સૌથી વધારે રેડી કોણ હોય? બધું બધા. રિસ્ક જ લીધું ને અમે. એક્ઝેક્ટલી. એટલે હું બધા. બધા જ કે આમાં તો હું બધા તમે કહેશો એવું જ. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન, લાલો ફ્રેન્ડશિપ વગર પોસિબલ થઈ શકી હોત? ના, નો પ્રભુ તમે Impossible, મારા ભાઈબંધ impossible. બનશો. લાલો જ ના હોત એની તો ઉપર તો આખી આખી દુનિયાના પછી. લાલો જ picture ના ને- હોત તો પછી. એક્ઝેક્ટલી. અમે જ ન હોત બધા. અમે બધા ઓલા બધા શું કહેવાય ભાઈબંધ ને ભગવાન ને બધું અંદરો અંદર કેરેક્ટરો લઈ લીધા. ડેફિનેટલી. તો તમે કોઈ ખાસ મેસેજ જો આપવા ચાહતા હો ઓડિયન્સને તો એ તમે લાસ્ટલી એ અમે માંગીશું. કાંઈ નહીં કારણ કે હવે આમાં તો શું કહે કારણ કે આ જે જોતા હશે તો ગુજરાતને સપોર્ટ કરતા જ હશે ગુજરાતી લેંગ્વેજને. તો એ જ હતું કે ગુજરાતી ફિલ્મો જોવાની છે. ગુજરાતી ફિલ્મો જોવો એ સાહિત્ય વાંચો કક્કો બારેસરી બસ એ જ કલ્ચર પર આવો પાછા. કારણ કે અમે આવ્યા મજા આવી સરસ આખું દુનિયા અલગ જ છે. બસ એ જ. અને લાલોનો વિષય હવે કાંઈ નથી કારણ કે લાલા એ બધું અંદરો અંદર બધું મળી ગયું છે. ઓડિયન્સ 1000 વાર થેન્ક યુ કીધું ને 1000 ની 1મી વાર થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ કે ભાઈ ગજબ એમ ગજબ. કારણ કે આ તો ગુજરાતની જીત છે ને. ગુજરાતી સિનેમાની જીત છે, ગુજરાતી લોકોની જીત છે, ગુજરાતી ભાષા. અને લોકો એટલા રાજી છે ને, રાજી હે રાજી. ગુજરાતી લોકો. અને ગમે ત્યારે અમને ક્યાંક ને ક્યાંક કોઈક મળી જાય ને એ લોકો એટલા રાજી છે, અલગ જ પ્રાઉડ છે એમને. ખાસ કરીને બહાર રહેતા ગુજરાતીઓ જે છે ને કે યાર અહીંયા કોઈ ગુજરાતી ફિલ્મ નથી આવતી, અહીંયા કોઈ ગણકાર તો નથી, પણ કે તમારા થિયેટરમાં બીજી ફિલ્મો રિલીઝ નથી થવા દીધી તમે કે. ઓલે આસનસોલમાં પહેલી વાર ગુજરાતી શો થયો ઝારખંડમાં. ઝારખંડના બોર્ડર ઉપર છે આસનસોલ. તો એને પહેલી વાર ગુજરાતી ફિલ્મ જોઈ એ લોકો. તો એમ થયું કે ઓછા ઓકે તો કે આવી ફિલ્મો લાવો જોવી છે. તો અમે આખા ભારતમાં ફર્યા. ત્યાં ગુજરાતીઓ એટલા ખુશ છે. મજા આવી કે ઓકે બધાને ખબર પડી કે અચ્છા 1 મિનિટ ગુજરાતી ભાષાની ઉત્સવ મનાવવાનો છે, સેલિબ્રેટ કરવાનું છે. અમને ખબર પડી કે સાચી વાત છે આપણે આ કરી શકીએ એટલા લોકો છે. તો એ આનંદ થયો અને એની એક અલગ મજા આવી. થેન્ક યુ સો મચ Thank વન્સ you, અગેન. thank તમે you. અમારા શો પર Thank you, આવ્યા ma'am. અને અમને Thank you. તમારી આખી જર્ની શેર કરી અને જે અમને થોડા બધા BTS મોમેન્ટ્સ શેર કર્યા એ બદલ ફરી એક વખત થેન્ક યુ સો મચ. Thank you, તીર્થા. આભાર. Thank you, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો મિત્રો, તમને કેવો લાગ્યો આજનો આ એપિસોડ? આ કૃષ્ણમયી સવાર થઈ છે, લાલો સાથે આપણી સવાર થઈ છે. તો તમને કેવી લાગી, તમે શું શીખ્યા, તમને શું ગમ્યું, એ બધું જ તમે હવે અમને મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી goodmorninggujaratShow@gmail.com પર. રિવ્યૂઝ હોય, સજેશન્સ હોય કે કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો તમે એ પણ અમને મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું.